બધા મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો આમ દરરોજ સવારે ચર્ચા વિચારણા કરતા હતા. શેના માટે? તો કે સાહેબ આપણે એના માટે ચર્ચા કરતા હતા કે આ વર્ષની અંદર સાહેબ અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટની પરીક્ષા લેવાની છે, ઓડિટર સબ ઓડિટરની પરીક્ષા લેવાની છે સાહેબ. 266 જગ્યા માટે પરીક્ષા લેવાની છે અને એ પરીક્ષા માટેની કંકોત્રી ગઈકાલે તમને લોકોને ચેરમેન સાહેબ હસમુખ પટેલ સાહેબે મોકલી આપી. એ કંકોત્રીમાં તારીખ લખેલી છે અલિયા 28મી જુલાઈ. તો આ 28મી જુલાઈ માટે બેટા આપણે લોકો ભેગા થતા હતા. અને હવે બેટા જરા પણ સંકોચ કર્યા વગર, જરા પણ નાસીપાસ થયા વગર, જરા પણ ડિમોટિવેટ થયા વગર એક જોશ અને જુસ્સા સાથે મંડી પડવાનું છે. કારણ કે સાહેબ હવે તમારી પાસે હજી 52 દિવસ તમારી પાસે છે તમારા જિંદગીને, તમારા ફ્યુચરને આકાર આપવા માટે. સાહેબ 52 દિવસ હજી આપણી પાસે છે આપણા ફ્યુચરને શેપ આપવા માટે. 52 ડેઝ એમ નથી લખતો કે સાહેબ 52 ડેઝ ટુ ગો. સાહેબ લગ્ન હોય તો લખાય કે 8 ડેઝ ટુ ગો, 7 ડેઝ ટુ ગો. સાહેબ ડેઝ ટુ ગો જવા માટેના દિવસો નથી સાહેબ. 52 ડેઝ ટુ શેપ યોર ફ્યુચર છે સાહેબ. સ્ટીલ વી હેવ 52 ડેઝ ટુ શેપ યોર ફ્યુચર. સાહેબ આપણું ભવિષ્ય બનાવવા માટે આપણી પાસે 52 દિવસ હાથમાં છે. આ 52 દિવસની અંદર લખી નાખવું, અહીંયા લખી નાખજો બેટા, દિવાલ ઉપર લખી નાખજો, તમારા કપાળમાં લખી નાખજો, હૃદયની અંદર લખી નાખજો કે આ 52 દિવસની અંદર તમારી પાસે બીમાર પડવાનો સમય નથી સાહેબ. આ 52 દિવસની અંદર તમારી પાસે નાસીપાસ થવાનો સમય નથી સાહેબ. આ 52 દિવસની અંદર તમારી પાસે ડિપ્રેશનમાં આવવાનો સમય નથી સાહેબ. નથી સમય. હવે તમારી પાસે કાંઈ સમય નથી સાહેબ. માત્ર ને માત્ર આપણા ફ્યુચર બનાવવાનો સમય છે. ફ્યુચર બનાવવાનો સમય છે. હવે આ 52 દિવસની અંદર વોટ્સઅપની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટેટસ જોવાનો, સ્ટેટસ મૂકવાનો, રીલ્સ બનાવવાનો કે રીલ્સ જોવાનો સમય નથી દીકરા. યાદ રાખજો બેટા કે હવે તમારી પાસે ઇન્સ્ટાગ્રામ તમારી લાઈફમાંથી 52 દિવસ બહાર કરી નાખોડા તમારી જિંદગીની અંદર. યાદ રાખજો કે જો આ 52 દિવસની અંદર તમારી લાઈફની અંદરથી તમામ પ્રકારના સોશિયલ મીડિયા નેટવર્ક નીકળી ગયા સાહેબ. બિનજરૂરી ટેલિગ્રામ ચેનલો કે જેની અંદર માત્ર ને માત્ર વાતું થાય છે, માત્ર ને માત્ર નેગેટિવ વાતું થાય છે, એમાંથી બહાર નીકળી જાજો. જો ફ્યુચર બનાવવું હોય તો આ બધામાંથી બહાર નીકળી જાજો સાહેબ. તમારી જિંદગીની અંદર માત્ર ને માત્ર 28મી જુલાઈ દેખાવી છે સાહેબ. એના માટે શું કરવું છે? આ 266 માંથી એક સીટ આપણી કેમ બને, બસ આના જ વિચાર તમને જ્યારે દિવસ અને રાત આવવા માંડે સાહેબ. તમારા સપનાનો રાજકુમાર તમારા સપનામાં આવે કે ન આવે, દીકરીઓમાં કાંઈ ફરક નહીં પડે, પણ તમારા સપનાની અંદર સાહેબ એકાઉન્ટન્સી આવવું જોઈએ સાહેબ. તમારા સપનાની અંદર ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ ઘૂમવા જોઈએ સાહેબ. તમારા સપનાની અંદર ઓડિટિંગના સિદ્ધાંતો ઘૂમવા જોઈએ. તમારા સપનાની અંદર કંપની ધારા મુજબ ઓડિટરની લાયકાત ગેરલાયકાત આવવી જોઈએ ને. બસ આ 52 દિવસ એના માટે છે. આ એના માટે 52 દિવસ છે સાહેબ. સપના જોવાની છૂટ છે સાહેબ, પણ સપનામાં આ આવવું જોઈએ, આ આવવું જોઈએ. જે છે બધું સાઈડમાં રાખી દો સાહેબ. તમારું વોટ્સઅપ, તમારું ઇન્સ્ટાગ્રામ, તમારી ટેલિગ્રામ ચેનલ, તમારું ફેસબુક, આ બધાને તિલાંજલિ આપી દો. જો આપી શકતા હોય તો એના માટે કહીશ બેટા કે હો ચુકા આગાज रण का युग बदलने की तैयारी है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. આ જેની તૈયારી, જેનો સંઘર્ષ ચાલુ છે ને એ લોકો 100% સફળ થવાના છે. એ લોકો સફળ થશે. અને આપણે આ સંઘર્ષની અંદર સાહેબ 52 દિવસનો સંઘર્ષ કરવાનો છે. 52 દિવસનો સંઘર્ષ કરવાનો છે. અને એ સંઘર્ષ એક વખત કરી લીધો તો 100% સફળતા મળશે બેટા. બસ એક મન મક્કમ કરી નાખો કે સાહેબ આટલી વસ્તુ કરવી છે ને આટલી નથી કરવી. 52 દિવસની અંદર બેટા જિંદગી સુધરી જશે. જિંદગી સુધરી જશે. અત્યાર સુધી આપણે બધું કરેલું છે બેટા, બધું જ કરેલું છે. બસ એને ઇમ્પ્લિમેન્ટ કેમ કરવું સાહેબ, ઇમ્પ્લિમેન્ટ કેમ કરવું એની વાતો આપણે કરવાની છે. અને આ વસ્તુ ધ્યાનમાં રાખશું બેટા કે તૈયારીની અંદર આપણે જે કંઈ પણ વસ્તુ હવે કરવાની ઘટે છે, જે કરવાની ઘટે છે એના ઉપર જ ફોકસ કરવાનું છે. અને હવે તમારા મગજમાં 28 તારીખ દેખાવી છે સાહેબ. 28 તારીખની હવે જે ગઈકાલે તારીખ જાહેર કરી, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા, સર કે આપણી પરીક્ષા શું સીબીઆરટી મુજબ નહીં લેવાય? મારા વીરા, પરીક્ષા સીબીઆરટી મુજબ જ લેવાની છે. આ વસ્તુ ફાઇનલ છે. હવે થોડુંક આનું પોસ્ટમોર્ટમ કરી નાખો બેટા.
હવે આનું પોસ્ટમોર્ટમ કરવું કે સીબીઆરટી મુજબ તમારી પરીક્ષા લેવાશે અને એમાં એને કહી દીધું કે સાહેબ 28મી જુલાઈએ અમે લોકો આ પરીક્ષા લેવાના છીએ. બરોબર છે. હવે 28 જુલાઈ 2024 ના રોજ તમારી સીબીઆરટી લેવાય, એક જ દિવસ લેવાશે. એનું કારણ આપને ખબર છે કે સાહેબ સીસી ની પરીક્ષાની અંદર 8-10 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે તો એની પરીક્ષા લાંબી હાલે. હવે આપણે ભરાણા હતા 50-55 હજાર, એમાંથી 10,000 તો અરજી રિજેક્ટ કરી, એમાંથી 10,000 અરજી તો રિજેક્ટ કરેલી. અલિયા છોકરા તમે વધ્યા 35-40,000. હવે 40,000 સ્ટુડન્ટ્સની પરીક્ષા લેવા માટે સાહેબ ગુજરાતમાં 33 જિલ્લા છે. તમને સામાન્ય જ્ઞાન થોડુંક આપી દઉં. હા, મારા કરતા જાજુ હશે. 33 જિલ્લા છે. આ 33 જિલ્લાઓની અંદર એક સેન્ટર આપે ને, અને બધા જિલ્લાની અંદર 1200 છોકરા આપે. કેટલા? 1200 છોકરા એક જિલ્લાની અંદર ફાળવે ને, એક જિલ્લામાં 1200 છોકરા ફાળવે તો એના 40,000નો કોટા પૂરો થઈ ગયો. હલો, એક જિલ્લામાં 1200 છોકરા ફાળવે તો એનો કોટા પૂરો થઈ ગયો. એટલે હવે એને એક જિલ્લામાં 1200 છોકરા તો એક દિવસમાં પરીક્ષા આપે. સાહેબ સીસી મુજબ એક જિલ્લાની અંદર એક દિવસની અંદર લોકો 3-4 હજાર લોકો પરીક્ષા આપતા હતા સાહેબ પરીક્ષા. હવે એક જ તારીખે પરીક્ષા લેવાય. સાહેબ તમારું પેપર જે છે એ પેપર તમારું 2 કલાકનું પેપર છે. હવે આ પણ રિયાલિટી છે, સમજો દીકરા. 2 કલાકનું તમારું પેપર છે, રિયાલિટી છે. કોઈ પણ સેન્ટરમાં જ્યારે પરીક્ષા લેવામાં આવશે તો સ્વાભાવિક જ છે કે પરીક્ષાની અંદર તમારો વહેલામાં વહેલો જે સમય હોય. અચ્છા, મને કહો તો તમારે સીસી ની જે પરીક્ષા લેવાની એમાં સવારે વહેલામાં વહેલી શિફ્ટ ક્યારે શરૂ થઈ હતી તમારી? 9 વાગે, 10 વાગે કે 8 વાગે? વહેલામાં વહેલી શિફ્ટ તમે કોઈ આપેલી હોય, કઈ હતી તમારી? નવ વાગ્યાની શિફ્ટ હતી, બરોબર? હા, 7 વાગે રિપોર્ટિંગ કરવાનું, 7:30 હાજર થઈ જવાનું, બરોબર? હા, 2 કલાક તમારે વહેલા હાજર થવાનું હતું. હવે માની લ્યો કે એ લોકો દિવસની 4 શિફ્ટ ગોઠવતા. બેટા શું કામ ગોઠવતા તો તમને ખબર હતી? હા, 3 કે 4 શિફ્ટ એટલા માટે ગોઠવતા હતા સાહેબ તમારી પરીક્ષા 1 જ કલાકની સીસી લેવાની હતી. હલો, મગજમાં રાખજો બેટા કે તમારી પરીક્ષા 1 કલાકની સીસી હતી. વચ્ચે એ લોકોને બ્રેક જોઈએ કે ના જોઈએ? સાહેબ તમે લોકો 9 થી 10 માં પરીક્ષા આપો તો એ લોકો 10 વાગે પરીક્ષા આપો તો બીજો રાઉન્ડ 12 વાગે ચાલુ કરે. હા, 12 વાગે 1 વાગે પરીક્ષા પૂરી કરો તો પછીનો રાઉન્ડ પછી શરૂ થાય. સાહેબ દિવસની 1 કલાકની પરીક્ષામાં 4 શિફ્ટ લેવાતી હતી તો આપણે સમજી શકાય કે આપણે 2 કલાકની પરીક્ષા છે ને તો વધુમાં વધુ 2 થી 3 શિફ્ટ હશે. 2 થી 3 શિફ્ટની અંદર આપણી પરીક્ષા લેવાશે. સાહેબ 3 શિફ્ટ કરતા વધારે શિફ્ટ આવવાના કોઈ ચાન્સીસ છે જ નહીં. સાહેબ નો આવે, કારણ કે 2 કલાકનું પેપર તો સમજી શકાય છે સાહેબ કે 2 કલાકનું પેપર હોય, તમને 2 કલાક એક્સ્ટ્રા બોલાવાના હોય તો 12 કલાકનું શેડ્યુલ થયું એનું. સાહેબ 12 કલાકનું શેડ્યુલ થયું, 3 શિફ્ટ રાખે તો પોસિબલ જ નથી સાહેબ, પોસિબલ નથી. મેક્સિમમ 2 શિફ્ટમાં તમારી પરીક્ષા લેવાઈ જાય. હવે જો 2 શિફ્ટમાં પરીક્ષા લેવાય ને સાહેબ તો તમારા પેપર વધીને 2 જ નીકળે. જેમ સીસી ની અંદર દિવસની 4 શિફ્ટ એટલે દિવસના 4 પેપર નીકળતા હતા. સાહેબ 15-20 દિવસ પરીક્ષા આલે તો દિવસના 4 ને 20 દિવસના 80 પેપર નીકળાતા. એવા પેપર આમાં નો નીકળે સાહેબ, આમાં વધીને 2 પેપર નીકળે. આ પરીક્ષાની અંદર વધીને 2 પેપર નીકળે. અને સાહેબ 2 પેપર કાઢવા માટે એ લાઈન ટુ લાઈન અંદર ઉતરવાની એને આવશ્યકતા નથી. સાહેબ માત્ર 2 પેપર કાઢવાના છે તો લાઈન ટુ લાઈન એને અંદર ઉતરીને પેપર કાઢવાની આવશ્યકતા નથી. બેટા બેઝિક ફંડામેન્ટલ જે તમને સિલેબસમાં આપ્યું છે સાહેબ કે એકાઉન્ટન્સીના સિલેબસની અંદર આપ્યું છે કે ખાતાના નિયમો અને પ્રકારો. હવે સાહેબ એકાઉન્ટન્સીમાંથી એને 10 ક્વેશ્ચન કાઢવા છે, એની પાસે 15 ચેપ્ટરના રૂલ્સ છે તો એક સવાલી ખાતાના નિયમો અને પ્રકારોમાંથી કાઢી નાખે. એમાંથી વધીને 2 શિફ્ટમાં એક ક્વેશ્ચન કાઢવો હોય તો ખાતાના નિયમો અને એના પ્રકારો એમાંથી 2 સવાલ કાઢે. હવે 2 સવાલ કાઢવા માટે એને કે ઊંડું ઉતારવાની જરૂર ન પડે. 2 સવાલ તો સરળતાથી એને મળી જાય, બેઝિક સવાલ મળે.
સાહેબ એના પછી તમે જુઓ કાચા સર્વેની વાતો કરો, નામાની પ્રક્રિયાના તબક્કાની વાતો કરો. સાહેબ કાચા સર્વેમાંથી એને 2 જ સવાલ કાઢવા છે, વધીને બીજા જરૂર નથી. તો 2 સવાલ તો એને મળી જાય. સાહેબ જો એને કાચા સર્વેયામાંથી તમારી પરીક્ષા 40 શિફ્ટમાં લેવાની હોત, તમારી પરીક્ષા છે 20 કે 25 શિફ્ટમાં લેવાની હોત ને, તો એને કાચા સર્વેમાંથી 25 ક્વેશ્ચન કાઢવા પડે. સાહેબ એને ખાતાના પ્રકારમાંથી 25 ક્વેશ્ચન કાઢવા પડે. હવે અહીંયા તમારી પરીક્ષા 2 કે 3 શિફ્ટમાં લેવાની છે, તો એને દરેક ટોપિકમાંથી 2 ક્વેશ્ચન કાઢવાના છે, જેથી કરીને બધા ચેપ્ટરને સરખો ન્યાય આવી જાય. તો 2 ક્વેશ્ચન કાઢવા માટે બેટા બહુ એને ફાફા મારવા ના પડે, ના પડે. જે રૂટીન તૈયારી તમારી છે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ સાથેની, કન્સેપ્ટ સાથેની, એટલું જ કરવાનું છે બેટા, બીજું કશું નથી કરવાનું, કશું જ નથી કરવાનું. માત્ર ને માત્ર હવે તમારી પાસે જે સમય છે ને, એ સમયનો સદુપયોગ કરો, થોડોક વિચાર કરો કે યસ સાહેબ આપણી પરીક્ષા 2 શિફ્ટમાં લેવાશે, તો આમાં સાહેબ બહુ પેપર અઘરા, અમુક શિફ્ટમાં પેપર અઘરા, અમુકમાં સેલા. આ ફરિયાદ CCEમાં હતી સાહેબ. અને કદાચ એ ફરિયાદના નિવારણ માટે ગૌણ સેવા પસંદગી મંડળ જે એ નોર્મલાઇઝેશન કરે, નોર્મલાઇઝેશન ધેટ મીન્સ કે એને ખબર જ હોય કે આ શિફ્ટની અંદર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બધાને ઓછા માર્ક્સ છે, આ શિફ્ટમાં વધારે માર્ક્સ છે, તો એને બેલેન્સ કરવાનું જે કામ કરે ને, કોઈ શિફ્ટમાં પેપર અઘરું હતું અને કોઈ શિફ્ટમાં પેપર સહેલું હતું, એને બેલેન્સ કરવાનું કામ કરે, એને નોર્મલાઇઝેશન કહેવાય. SSC CGL ની પરીક્ષાની અંદર નોર્મલાઇઝેશન કરવામાં આવે છે. હવે આપણે ગૌણ સેવા આ તમારી CCEમાં કરે ન કરે પછીનો પ્રશ્ન છે, પણ આપણે અહીંયા નોર્મલાઇઝેશનનો પ્રશ્ન જ નહીં આવે સાહેબ. આ કે વધીને 2 કે 3 શિફ્ટમાં પરીક્ષા લેવાની હોય, CBRT જ લેવાની છે, 2 કે 3 શિફ્ટમાં પૂરું થઈ જશે, 1 દિવસમાં કામ પૂરું થઈ ગયું. સૌથી મોટો ફાયદો એ થશે, એક જ દિવસમાં પરીક્ષા લેવાશે, એટલે સૌથી મોટો ફાયદો એ થાય કે કોઈ રાહ જોઈને નહીં બેસે એ કે આજે પરીક્ષા લેવે, મારે તો 2 દી પછી વારો છે, હું 2 દીમાં જોઈ નાખું કે આને કેવું પૂછાણું, આગલી શિફ્ટમાં કેવું પૂછાશે, કોને કેવા પેપર હતા એ કોઈને ખબર છે નહીં. જય સિયા રામ, જય સિયા રામ. બરાબર છે? હા, કાંઈ કરવાની જરૂર જ નથી. હા, કાંઈ કરવાની જરૂર નથી, ટેન્શન ના લ્યો. અને હવે તમને કહું, હવે કદાચ કોઈ વિદ્યાર્થીને એમ લાગે કે છે મારે આટલા સમયની અંદર પૂરું કરવું હોય તો 100 માર્ક્સનું કન્ટેન્ટ કેમ પૂરું થાય? બટ આ 52 દિવસ તારી પાસે છે. આ 52 દિવસની અંદર આપણે 50 દિવસ ગણીએ, 50 દિવસ, અને એને ગુણ્યા તમારા દરરોજની 6 કલાક, 6 કલાક કરો એટલે 6 × 5 = 30, 300 કલાક તમારી પાસે છે બેટા. આજની તારીખે આપણે લેક્ચર પૂરું થાય પછી તમે પહેલેથી લેક્ચર જોવાના ચાલુ કરો તો પહેલેથી લેક્ચર જોવાના ચાલુ કરો ને, તો 50 દિવસમાં આખો કોર્સ 100% રિવિઝન થઈ શકે. આખો કોર્સ 100% હજી રિવિઝન થઈ શકે. ખાલી રોજના 6 કલાક મથો તો જે વિદ્યાર્થી આજની તારીખથી સાહેબ તૈયારી ચાલુ કરે ને, આજથી ગણેશાઈ નમઃ કરે, એ છોકરો પીટી પાસ કરી શકે. સાહેબ રોજની 6 કલાક મથો ને તો એ 300 કલાક છે. એટલા લેક્ચર માંડ છે, આટલા લેક્ચર માંડ છે બેટા. જેને થઈ ગયા છે, લેક્ચર જોવાઈ ગયા છે, એને તો જાજો વિચાર કરવાનો જ નથી બેટા, કરવાનો જ નથી. હવે તમારે પ્લાનિંગ બનાવવાના સાહેબ કે આપણી પાસે સિલેબસ તો છે, સિલેબસ આપણી પાસે છે, તો એ સિલેબસને અનુસંધાને શું કરાય સાહેબ? સૌથી નાના વિષય જે છે અને જેનું વેઇટેજ સારું છે, સાહેબ સૌથી વધારે ફોકસ કરી નાખવાના ભાગ પાડો. તમારા દરેક વિષયના ભાગ પાડી નાખો કે સર હવે તમારે આપણા મેજર 10 સબ્જેક્ટ થાય, તો મેજર 10 સબ્જેક્ટ છે સાહેબ એને તમારે એ સબ્જેક્ટ મેજર 10 સબ્જેક્ટ છે બધાને 3 દિવસ આપવા છે સાહેબ, બધાને 3 દિવસ આપવા છે. આજથી શરૂ કરી નાખો કે સર મારે સૌથી પહેલા ઓડિટિંગ ચાલુ કરવું છે, ઓડિટિંગ ને મારે 3 દિવસ આપવા છે, તો આપી દો. અને સાહેબ ઓડિટિંગ તમને પ્રિલિમ્સ પરીક્ષાની અંદર 20 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સની અંદર પૂછાશે? 20 માર્ક્સની અંદર પૂછાશે. સાહેબ ઓડિટિંગની અંદર તમે લેક્ચર જોવા જાવ ને તો વધીને તમને 15 કે 17 લેક્ચર જોવા મળે. 15 કે 16 લેક્ચરની અંદર ઓડિટિંગ તમને કેટલા માર્ક્સ આપે? 20 માર્ક્સ આપે છે. અને એની સામે સર એકાઉન્ટન્સી છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટ સર સૌથી મોટો સિલેબસ આનો આવે.
ફાઇનાન્સ એકાઉન્ટ છે સાહેબ, આ ફાઇનાન્સ એકાઉન્ટની અંદર લગભગ 30 કે 40 લેક્ચર હોય અને 40 લેક્ચર તમને 10 માર્ક્સ આપે. કોસ્ટ બેનિફિટ એનાલિસિસ જોઈ લેજો દીકરાઓ કે વધારે શેમાં લડી લેવાય, વધારે શેમાં લડી લેવાય. 15-17 લેક્ચરને પાછા રિવાઇઝ કરવા પડે ને તો ફાસ્ટ ફોરવર્ડમાં આખા જોઈ નખાય. સાહેબ 3 દિવસની અંદર 17 લેક્ચર તો તમારા જોવાઈ જાય. 20 માર્ક્સ રોકડા થાય સાહેબ, 20 માર્ક્સ રોકડા થાય. અને એ ઓડિટિંગની અંદર તમારી ટેસ્ટ એટલી લેવાની છે, એને MCQ પેલા બાહુબલી પાર્ટ 1 2 3 4 5 લેક્ચર એટલા આવ્યા છે બેટા. લાઈન ટુ લાઈન ચોપડીમાંથી ક્વેશ્ચન તમારી સામે આવી ગયા છે. 20 માર્ક્સ છે બેટા. 3 દિવસ વ્યવસ્થિત આપો ને, 3 દિવસ, તોય તમારા 20 માંથી સાહેબ 15-17 માર્ક્સ રેડી થઈ જાય સાહેબ. આ રીતે પ્લાનિંગ કરો કે સર દરેક વિષય છે એને વ્યવસ્થિત વેટેજ આપવું છે. હા, એકાઉન્ટન્સીમાં વાર લાગશે, જાજો સમય છે. હા, માર્ક્સ ઓછા છે, સમય તમારે વધારે જોશે, એને 4-5 દિવસ આપી દો. એની સામે ઇન્કમ ટેક્સ છે સાહેબ, તો ઇન્કમ ટેક્સ અને જીએસટી છે. હવે ટેક્સ અને જીએસટી સાહેબ આમાં 10 માર્ક્સનું તમને પૂછાય તો 5 માર્ક્સનું તમારું ઇન્કમ ટેક્સ માંથી બેઝિક આવે અને 5 સવાલ તમારા જીએસટી માંથી આવે. તો બેના 5-5 સવાલ છે સાહેબ, 5-5 સવાલ છે. અને જીએસટી કરતા સાહેબ એક જ દિવસ લાગે, આખું જીએસટી કરતા એક જ દિવસ લાગે સાહેબ. આ એક દિવસની અંદર તમારા 5 માર્ક્સ છે ને રોકડા થઈ જાય. જીએસટી ના લેક્ચર જોઈ નાખો, જીએસટી ના પ્રીવિયસ ના ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવ્યા છે એ તમે જોઈ નાખો. ગૂગલ દેવતાને પ્રસન્ન કરો જીએસટી માટે, ગમે એટલું વીખો ને સાહેબ, એક દિવસમાં જીએસટી નો ટોપિક થઈ જાય. વાત પૂરી થઈ ગઈ સાહેબ. એક દિવસમાં 5 માર્ક્સ તમને કોણ અપાવે મને કયો? કોણ એક દિવસમાં 5 માર્ક્સ અપાવે સાહેબ? આ છે. આપણે લોકો શું કરીએ છીએ ખબર છે? પરીક્ષાની તારીખો આવે ને એટલે આપણે લોકો શું કરીએ, ડિપ્રેશનમાં આવી જાય કે હાય એટલે આવી ગઈ તો આવવાની હતી ને આવી છે. આ કે થોડી અચાનક આવી છે, આવવાની હતી ને આવી છે. આપણે ઉલટાનું અલિયા મોજમાં રહેવું જોઈએ અને એ કોન્ફિડન્સમાં રહેવું જોઈએ સાહેબ. 52 દિવસ છે, 52 દિવસનો સમય મળ્યો છે, પ્લાનિંગ કરવાનો સમય મળ્યો છે. અને સાહેબ બધું થઈ ગયા પછી પણ છોકરાના મગજમાં એવું આવે કે સાહેબ હવે શું કર્યું સમજાતું નથી. હા, જેને એ ખબર ન પડતી હોય હવે શું કરવું એ સમજાતું નથી, તો એને કાંઈ ન કરે. હવારે છે ને 12 વાગ્યા લગી ગોદડું ઓઢીને સૂતું રહેવાય. હા, એને કાંઈ ન કરે, એને સંન્યાસ લઈ લેવાય. હા, હવે એને ખબર ન પડે કે સાહેબ હવે હું કરું સમજાતું નથી. અરે મારા વીરા, આમાં હવે કાંઈ ન કરાય, રિલેક્સ થઈને તૈયારી કરે. સબ્જેક્ટના ભાગ પડી નાખે, 2 દિવસ 3 દિવસ 2 દિવસ 3 દિવસ. સાહેબ 10 સબ્જેક્ટને 3 દી આપો ને તો મહિના દિવસમાં રિવિઝન પૂરું. હાલો, મહિના દિવસમાં તમારું રિવિઝન પૂરું થઈ જાય તો બાકીના 22 દિવસ તમે કરશો શું? બાકીના 22 દિવસ આપણે કે મંજીરા વગાડશું નહીં? MCQ સોલ્વ કરો, MCQ સોલ્વ કરવા માંડો, ચોપડા વાંચવા માંડો, રિવિઝન નોટ્સ કરવા માંડો. બધું શક્ય છે, બધું જ શક્ય છે. આ શરત એક જ છે કે તમે બધા લેક્ચર જોયેલા હોવા જોઈએ. અને હજી જેને નથી જોયેલા એને વન્સ અગેન કહી દઉં કે જેને લેક્ચર જોયેલા નથી, પહેલેથી આજના દિવસે શરૂ કરનારો છોકરો કે છોકરી, દીકરા, એ પણ 50 દિવસમાં આખા એપ્લિકેશનના બધા લેક્ચર જોઈ શકે. આ તમારી સામે ગણતરી છે. કોમર્સ વાળા છો, ગણતરી કરી લેજો, બરાબર છે? હવે તમે 6 મહિનાથી તૈયારી કરો છો, મહિનાથી 2 મહિનાથી 4 મહિનાથી વરદીથી તૈયારી કરો છો, એને તો મોજમાં આવવાની જરૂર છે કે સાહેબ હવે જે તૈયારી કરી હતી ને, અત્યાર સુધી જે મહેનત કરી છે એને આઉટપુટ આપવાનો સમય અમારી પાસે આવી ગયો છે. એટલે જરાય ટેન્શન લેવાની જરૂર નથી બેટા, કોઈ ટેન્શન નહીં. એકદમ રિલેક્સ મૂડની અંદર આવી જાઓ. જેટલું કર્યું છે એને રિવાઇઝ કરવાનું છે. જેટલા મુદ્દા તમારે લેક્ચર જોવાના બાકી હોય, વાંચવાના બાકી હોય, નોટ્સ બનાવવાની બાકી હોય એને બનાવી લેવાની છે. દિવસના 5 કે 7 કલાક મિનિમમની અંદર આપી દો. જોબ કરતા લોકો જો કમ્પલ્ઝન હોય જોબની અંદર તો જોબ ચાલુ રાખો, અને જોબ ચાલુ રાખ્યા પછી 5-7 કલાક આપો બેટા. અને જો જોબની અંદર રજા મૂકી શકાતી પોસિબલ હોય તો, જે લોકોને પોસિબિલિટી એટલે કદાચ સરકારી ડિપાર્ટમેન્ટમાં રજા ન આપે તો એ શક્ય ન બને, પ્રાઇવેટમાં જોબ કરતા રજા ન આપે એવું બની શકે. ઘરની પરિસ્થિતિ બેટા, બધાની પરિસ્થિતિ સરખી ન હોય કે સર 2 મહિના જોબ મૂકી તો ઘર ન ચાલે, તો એને જરૂર નથી જોબ મૂકવાની. જોબની સાથે 7-8 કલાક આપી દો દીકરા, આપી દો 7-8 કલાક. 6 કલાક આપો જોબની સાથે તોય તમારું મેનેજ થઈ જાય.
તોય મેનેજ થઈ જશે. પહેલે દિવસથી કહું છું કે આજથી ચાલુ કરો, રોજની 6 કલાક આપો, સાહેબ 50મા દિવસે તમારો કોર્સ પૂરો, 100% કોર્સ પૂરો થઈ જાય સાહેબ. તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. અને જેને બધું થઈ ગયું છે, જેને આ કાંઈ નથી કરવાનું, એને એક જ વસ્તુ કરવાની કે બિનજરૂરી જે નકામી ટેલિગ્રામ ચેનલો છે ને, પેલા એમાંથી બહાર નીકળવાનું છે. બિનજરૂરી ટેલિગ્રામ ચેનલો છે એમાંથી પહેલા તમારે બહાર નીકળવાનું છે. વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે મેસેજ આવે છે એમાંથી બહાર નીકળવાનું છે. હવે તમારે તમારા પ્લાનિંગ કરવાના કે સાહેબ 3 દિવસમાં વિષય પૂરો, 3 દિવસમાં બીજો વિષય પૂરો, રિવિઝન કરો, MCQ સોલ્વ કરો, નોટ્સ જોઈ નાખો, ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું સાહેબ. બહુ ડેપ્થમાં ઉતરવાની જરૂર નથી. ફંડામેન્ટલ જે બેઝિક બાબતો છે એને ધ્યાનમાં રાખી લ્યો. વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. જરાય ટેન્શન લેવાની જરૂર નથી જરૂર. અને એમાંય તમે વિચારો, અમુક વિષય તમે જો લ્યા કે માની લો કે કોસ્ટિંગ આવે. હવે કોસ્ટિંગમાં એને ચેપ્ટરના નામ આપ્યા છે 7-8. હવે એ ચેપ્ટરમાંથી ખબર જ હોય સાહેબ કે એક સવાલ પ્રક્રિયા પડતરનો પૂછે. એક સવાલ એકમ પડતરનો પૂછે. જો બને 2 જ પડતરમાંથી એક સવાલ પડે સાહેબ, પડે જ સાહેબ. એકાદો સવાલ માલ સામાન કે મજૂરીમાંથી પૂછે, એ એલસી યોજના પૂછે, રોવેન યોજના પૂછે, બિડોક્સની યોજના પૂછે. આ એલસી રોવેનમાંથી એક સવાલ આવે છે. મજૂર ફેરબદલી દરનો કદાચ સવાલ આવી જાય, કાંઈ ન આવે તો આર્થિક વૃદ્ધિ જથ્થો આવે. પતી ગયું સાહેબ. 5 જ સવાલ એને પૂછવા જો. હલો, કોસ્ટિંગમાંથી એને 5 પૂછવા છે, મેનેજમેન્ટ એકાઉન્ટમાંથી એને 5 સવાલ પૂછવા છે. હવે એક સીમાંત પડતર તો પૂછે, એક ગુણોત્તર વિશ્લેષણ પૂછે, એકાદો કેશ ફ્લો પૂછે, એકાદો બજેટમાંથી પૂછે, ઝીરો બેઝ બજેટિંગ, શૂન્ય આધારિત અંદાજપત્ર, પરિવર્તનશીલ રોકડ. એ પૂછે શું બીજું? વિચારો તો ખરા તમે. એ લોકો પૂછી શું શકે બેટા? તમે વિચારો. અલિયા બહુ ટેન્શન ના લ્યો. આ બધી જ વસ્તુ તમારી પાસે ક્લિયર છે. હવે જરૂર છે બેટા સ્વસ્થ ચિત્તે, શાંત ચિત્તે રોજ 4-5 કલાક કે 6-7 કલાક આપી અને રિવિઝન કરવાની. માત્ર અને માત્ર હવે રિવિઝન ઉપર ફોકસ કરો. ફ્રિકવન્ટલી રિવિઝન થશે ને સાહેબ. એકને એક વિષયની નોટ્સનું 2 વખત 3 વખત રિવિઝન થશે. એકના એક MCQ 2 વખત 3 વખત તમારી નજર સામેથી ફરી જશે. એટલે મનસે નવા વિચાર આવશે. બસ આ જ કરવાનું છે. પૂરતો સમય છે તમારી પાસે બેટા, પૂરતો સમય છે. કોઈ પ્રકારના ડિપ્રેશનમાં આવ્યા વગર, કોઈ પ્રકારના ઊંડા વિચાર કર્યા વગર, કોઈ પ્રકારનું ટેન્શન લીધા વગર માત્ર અને માત્ર બેટા આપણે આપણી તૈયારી પર ફોકસ કરવાનું છે. ફોકસ કરશું, માત્ર તૈયારી પર ફોકસ કરો. આ પ્લાનિંગ કરી નાખો. અને બીજું એ તમે વિચારો કે ઇન્કમ ટેક્સ અને GST નું મેં કીધું આવી રીતે આપને ખબર છે કે સર્વે IR આવે. અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. હવે અર્થશાસ્ત્રમાં હરીફરીને 3 ચેપ્ટર તમને આપ્યા છે. આ માંગ અને પુરવઠાની વાતો આપી, આવક અને ખર્ચના ખ્યાલો આપ્યા, અને અર્થશાસ્ત્રના બેઝિક સિદ્ધાંતો 5 એમાંથી પૂછશે. 5 પેલામાંથી GDP વાળા સવાલો છે, આર્થિક નીતિ છે, ડિસઇન્વેસ્ટમેન્ટ છે, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, 5 એક એમાંથી પૂછે. 10 તો પતી ગયા. હવે એને ક્યાંમાંથી જાજો કે ગોતવાની જરૂર છે? મેનેજમેન્ટ અને IR તમને આપ્યું છે. મેનેજમેન્ટ અને IR તમને આપેલું છે, તો મેનેજમેન્ટમાંથી 5 એક સવાલ ગઈકાલે પૂરા કર્યા આપણે. હવે 250 સવાલ કરી નાખો તો એની બહાર કઈ છે જ નહીં સાહેબ. અને એટલું રિવિઝન કરતા, મેનેજમેન્ટના લેક્ચરની નોટ્સ રિવિઝન કરતા સાહેબ 3 કલાક ન થાય. 3 કલાક ન થાય સાહેબ મેનેજમેન્ટના ચેપ્ટરની નોટ્સનું રિવિઝન કરતા. એ 3 કલાકની અંદર તમારા 5 માર્ક્સ તો રોકડા છે યાર. 5 માર્ક્સ રોકડા છે. એની હારે ઇન્ટરનેશનલ રિલેશન હતું સાહેબ. ઇન્ટરનેશનલ રિલેશનની અંદર 5 ચેપ્ટર છે. હવે આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય આપણે કીધું હતું, ભણ્યા હતા આપણે એને. એ બેઝિક વસ્તુ છે. પછી વિદેશી હુંડિયામણ. હવે ફેરા અને ફેમાની વાતો થોડી ઘણી કરવાની છે. લેણ દેણની તુલા, અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, IMF, વર્લ્ડ બેંક, WTO. પૂરું સાહેબ, પૂરું. એક દિવસ મથો ને, એક દિવસ એટલે તમારું આંતરરાષ્ટ્રીય સંબંધો પૂરા થઈ જાય. આખું IR સાહેબ એક દિવસમાં પૂરું થાય. નોટ્સ જોવાઈ જાય, એના MCQ પણ જોવાઈ જાય, એનું રિવિઝન થઈ જાય. હવે સાહેબ એક દિવસની અંદર વિષય પૂરા થાય એમ છે. એ વિષય તમારા હજી સમય છે સાહેબ, સમય છે. પૂરતો સમય તમારી પાસે છે. એની નોટ્સ રિવાઇઝ કરી નાખો. અહીંથી મોકલેલું પુસ્તક છે, એમાં કંઈક ખંડા આપેલા છે, ફંડાએ જોઈ નાખો. MCQ જોઈ નાખો. PYQ તમારી પાસે છે, એને જોઈ નાખો. અહીંથી PDF મોકલી છે MCQ ની, એ જુઓ. કાંઈ ન જુઓ ને, ખાલી લેક્ચર પૂરું થયું ત્યારે દરેક ચેપ્ટરના અંતે જે MCQ કરાવ્યા છે ને, ખાલી એટલા જોઈ નાખો ને, તો 50% બેડો પાર થઈ ગયો સાહેબ. તોય 50% તમારો બેડો પાર થઈ જશે. ચેપ્ટરના અંતે જેટલા MCQ આપણે કર્યા છે, આ કે બધા મોસ્ટ વોન્ટેડ MCQ હતા, બધા લઈ લીધા છે. તો હવે એની બહારનું કંઈ કરવાની જરૂર જ નથી.
કાંઈ કરવાની જરૂર નથી. ચિંતા કરોમાં, માત્ર ને માત્ર તૈયારી ઉપર ફોકસ કરવાનું છે. એકદમ રિલેક્સ થઈને 52 દિવસ હજી આપણી પાસે છે. આવતીકાલે આજનો દિવસ એટલા માટે ન ગણો કારણ કે 5 તારીખ છે. અમુક લોકો અત્યારે લાઈવ લેક્ચર જોશે, અમુક લોકો બપોરે જોશે, અમુક સાંજે જોશે. હા, તો સાંજે લેક્ચર જુઓ તો તમારો આજનો દિવસ વયો ગયો. આજ કાઢી નાખો ને તો 25 દિવસ તમારા જૂનના અને 27 દિવસ જુલાઈના. ઘરે છે ને એક કેલેન્ડર બનાવી નાખજો, એમાં લખી નાખજો 52, 51, 50. રોજ એક દિવસ છે ને એમાં ચોકડી નો મારતા, રોજ એક દિવસના ચોકઠા બનાવો ને સાહેબ. અહીંયા તમે બનાવેલું ચોકઠું હશે ને કે 52 દિવસ, પછી 51 દિવસ, 50 દિવસ, પછી 49 દિવસ. આમાં ચોકડી મારવા નથી સાહેબ, આપણો દિવસ પૂરો નથી થયો, પણ આ દિવસ જે લખો ને એની ઉપર રાઈટ માર્ક કરજો. રાઈટ માર્ક કરજો કે સાહેબ આની અંદર આપણે પોઝિટિવ કામ કરી લીધું. ચોકડી મારવાનો મિનિંગ એમ કે આ દિવસ તમારી લાઈફમાંથી નીકળી નથી ગયો સાહેબ. એમાં તમે સારું કામ કર્યું છે, એમાં તમે ભણ્યા છો, એમાં તમે રિવિઝન કર્યું છે. પોઝિટિવ વાઇબ્રેશન આવશે સાહેબ, પોઝિટિવ વાઇબ્રેશન આવશે. જિંદગીની અંદર યાદ રાખવાનું કે આ પોઝિટિવ વાઇબ્રેશન ટીક રાઈટ કરશો ને તો પોઝિટિવ વાઇબ્રેશન આવે. આની બાજુમાં જગ્યા રાખો કે સાહેબ 52 દિવસનું તમે ચતાકડું બનાવેલું હોય, બનાવો સાહેબ, મસ્ત મજાના પતાકડા બનાવો અને લખી નાખ્યું આમાં કે સાહેબ 52 દિવસ લખી નાખ્યું તમે કે 52 દિવસ, 51 દિવસ, 50 દિવસ. સાહેબ બાજુમાં જગ્યા રાખીને સરસ મજાનો સ્માઈલી દોર નાખો. એને ડાગલો દાંત કાઢતો એલિયા મજા આવે. હા, દોરો આવું કે એની બાજુમાં. હા, પોઝિટિવ વાઇબ્રેશન આવશે બેટા. તમારા ચોપડા તમે જોશો ને કેટલા દિવસ બાકી, તમે દોરેલો સ્માઈલી છે બેટા, એને જોઈને તમે પોઝિટિવ થઈ જશો. ચોકડી મારેલી જોઈને આપણા મગજમાં વિચાર આવે આને ગેટી વાતો કરવાની. બેટા અમુક વસ્તુ છે ને એ સાયકોલોજીની ગેમ હોય છે. અમુક બાબતો બેટા સાયકોલોજીની ગેમ છે. આ સાયકોલોજીની ગેમ છે ને હવે સમય આવી ગયો છે. હવે એ સમય આવી ગયો છે કે તમને બધી જ સાયકોલોજીની ગેમ શીખડાવી પડે બેટા. અત્યાર સુધી આપણે ભણતા હતા, મોટિવેશન આપતા હતા, બધું કરતા હતા, પણ આજના દિવસે તમારી 100% પરફેક્ટ સ્ટ્રેટેજી એ તમને કેવી પડે બેટા, કેવી પડે. અને હવે બસ આના ઉપર જ ફોકસ કરવાનું છે. આના ઉપર ફોકસ કરવાનું છે. કોઈ પ્રકારના બીજા વિચારો નહીં, કાંઈ નહીં. જેટલી જરૂરિયાત લાગશે, મને એમ લાગે કે તમારે આટલી વસ્તુની જરૂરિયાત છે તો તમને એટલી વસ્તુ હું અહીંથી મારા તરફથી પ્રોવાઈડ કરતો જઈશ. બાકી હવે તમારા તરફથી તમારે જે કરવાનું છે એ તમારે માત્ર ને માત્ર તમારા પ્લાનિંગ બનાવી 3 દિવસમાં એક વિષય પૂરો એ રિવાઇઝ કરવાનું છે. તમારી ક્લાસ નોટ રિવાઇઝ કરવાની છે. તમારે MCQ જોતા રહેવાના છે. જેટલા MCQની મારે જરૂર પડશે કે મારે આ MCQ તમને કરાવવા પડશે અથવા એનાથી તમને ફાયદો થશે તો એ હું તમને કરાવીશ. એ MCQ હું તમને કરાવી દઈશ. જેટલા નવા MCQ આવશે એ પણ હું તમને કરાવી દઈશ. પણ હવે MCQ જે તમને PDF-માં મળી ગયા હોય, આ બધા મુદ્દાઓ, નવી મોક ટેસ્ટ આપણે આપણી જે CBRT મુજબની કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રાખવાની હતી. આ કીધું હતું કે જૂનના પહેલા વીકમાં રાખશું, પણ હવે ઓલી પરીક્ષા આપણી જુલાઈમાં છે. તો આપણો પ્લાનિંગ એવો છે કે હવે એ પરીક્ષા તમારી CBRT મુજબની જે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ છે એને પણ આપણે લોકો જુલાઈ મહિનામાં શેડ્યુલ કરશું. જેથી કરીને શું થાય કે હજી તમારી પાસે મહિનો દિવસ છે. જેને આખો કોર્સ રિવાઇઝ કરવાનો બાકી રહી ગયો હોય તો પ્લાનિંગ કરી નાખો દીકરા. પ્લાનિંગ કરી નાખો કે મહિના દિવસમાં તમારે તમારો કોર્સ પૂરો કરવો છે. નિયર અબાઉટ 10મી જુલાઈની આડેગાળે 10 થી 15 જુલાઈની આડેગાળે આપણે જેટલા સેન્ટર નક્કી કર્યા છે એ બધા સેન્ટર ઉપર તમારા માટે આ કોમ્પ્યુટર બેઝ પરીક્ષા ગોઠવી નાખશું. બરાબર છે? એટલે તમારી પાસે 10મી જુલાઈ સુધીનો સમય છે. 10 જુલાઈ સુધીમાં સાહેબ આખો કોર્સ રિવાઇઝ કરી નાખો. આપણો એકાઉન્ટનો તો બરોબર સાહેબ, તમારું 50 માર્ક્સનું GS છે ને એને રિવાઇઝ કરી નાખો. જેથી 10 તારીખે, 11 તારીખે, 12 તારીખે, 15 તારીખે જે તારીખે તમારી પરીક્ષા લેવાય તે દિવસે તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે સાહેબ 10 તારીખે મારે આટલા માર્ક્સ આવ્યા, આટલો કોર્સ પૂરો થઈ ગયો છે, સંપૂર્ણ રિવિઝન સાથે પરીક્ષા આપવા બેસું છું તો મારે આટલા આવે છે. તો હવે 10 તારીખ આજે છે ને 28 તમારી પરીક્ષા છે. આવનારા 15 દિવસમાં તમારે શું કરવું જોઈએ, આવનારા 10 દિવસમાં 15 દિવસમાં શું કરવું જોઈએ એ તમને 10મી કે 15મી જુલાઈ ખબર પડી જશે. એટલે 100% તમારી તૈયારી હોય પછી જ તમારે ટેસ્ટ આપવાની છે. પછી જ ગોઠવશું આપણે. બીજી વસ્તુ કે જે લોકોને અત્યારે તૈયારી થઈ ગઈ છે,
સાહેબ મોટા ભાગનું થઈ ગયું છે, રિવિઝન કરવાનું બાકી છે, એ રિવિઝન અમારે હમણાં થઈ જશે સાહેબ, અમારે શું કરવું? તો એના માટે થઈ અને આપણે લોકોએ એપ્લિકેશનની અંદર જે ટેસ્ટ રાખેલી છે, એપ્લિકેશનની ટેસ્ટ છે, એમાંથી અમુક ટેસ્ટ જે છે શક્ય હશે તો બધી, અને નહીતર પછી સમય અનુકૂળતા મુજબ જેટલી ટેસ્ટ લેવાની છે બધી ઓપન કરી નાખશું, જેથી કરીને તમારે જે સબ્જેક્ટ પૂરો થાય એની ટેસ્ટ તમે આપી દો. જે સબ્જેક્ટ તમારે પૂરો થાય એની ટેસ્ટ આપીને તમારું એવલ્યુશન કરી નાખો. ચિંતા ન હોય, ચિંતા ન હોય. યસ, ઓપન જ છે. યસ, મેડમે બધી ટેસ્ટ ઓપન કરી જ નાખી જો અગાઉ જ. હા, તમને લાગે કોસ્ટિંગ પૂરું થયું તો કોસ્ટિંગની ટેસ્ટ એમાં આપી દો. તમને એમ લાગે ઇન્કમ ટેક્સ પૂરું થયું તો ઇન્કમ ટેક્સની ટેક્સ આપી દો. તમને એમ લાગે ઓડિટિંગ પૂરું થયું તો ઓડિટિંગની ટેસ્ટ આપો. તમે પહેલા તમારું એક વિષયનું એવલ્યુશન કરતા જાઓ. એપ્લિકેશનમાં બધા એમસીક્યુ આપેલા છે, તમારા વિષયનું એવલ્યુશન કરો. અને પછી આજે અલિયા 5મી જૂન છે. 5મી જૂન છે, નિયર અબાઉટ 15 દિવસના ગાળામાં, 15 દિવસમાં આમ તો વહેલું, પણ 15 દિવસના ગાળામાં લગભગ 20મી જૂન પછી 4 કે 5 મોક ટેસ્ટ છે, એ પણ આપણે લોકો આપણી એપ્લિકેશનમાં રાખશું. 20 જૂન, 15 દિવસ પછી, જેથી કરીને શું 15 દિવસમાં મારા પેપર પણ વ્યવસ્થિત સેટ થઈ જાય અને એ 15 દિવસમાં તમે લોકો પણ તમારા જે સિલેબસ બાકી છે, જે ટોપિક બાકી છે, જીએસ બાકી હોય, એકાઉન્ટ બાકી હોય, ટેલી બાકી હોય, ઓડિટિંગ બાકી છે, જેટલું તમારે બાકી છે તમે પૂરું કરી નાખો. તમે તમારી મોક ટેસ્ટ એપ્લિકેશનમાં ભલે 20 તારીખે મુકાય, 25મી જૂને મુકાય કે 30મી જૂને મુકાય, એપ્લિકેશનમાં મોક ટેસ્ટ હું મૂકીશ, પણ તમારે મોક ટેસ્ટ ત્યારે જ આપવાની કે જ્યારે તમે તમારો 100% સિલેબસ રિવિઝન કરીને બેઠા હોય. ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી મોક ટેસ્ટ નહીં આપે, કારણ કે રિવિઝન કર્યું નથી, વાંચ્યું નથી, સિલેબસ પૂરો નથી થયો અને મોક ટેસ્ટ આપો તો સ્વાભાવિક છે માર્ક્સ ન આવે સાહેબ. પ્રેક્ટિસ વગર મોક ટેસ્ટમાં માર્ક્સ ન આવે અને પ્રેક્ટિસ કરવી જરૂરી છે સાહેબ, જરૂરી છે. નાના મુદ્દા, ખૂણે ખાતરેથી આવતા શબ્દો, ક્લાસમાં લખાવેલી નોટ્સ, ક્લાસમાં કરાવેલા એમસીક્યુ, બધા ઉપર ઓબ્ઝર્વેશન રાખજો દીકરા, ઓબ્ઝર્વેશન રાખજો. કારણ કે આ જિંદગીની પરીક્ષા છે સાહેબ. અને જો તમે ઓવર કોન્ફિડન્સમાં રહી જાઓ સાહેબ, જો તમે ઓવર કોન્ફિડન્સમાં રહી ગયા એ સાહેબ થઈ જશે સાહેબ, તો ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ જોઈ લેજો સાહેબ. માત્ર ને માત્ર તમે એવા વહેમની અંદર રહી ગયા કે સાહેબ થઈ જશે, તો ગઈકાલના ચૂંટણીના રિઝલ્ટ ઉપર નજર ફેરવી લેજો હો. આ વિશ્વનો સૌથી મોટો શક્તિશાળી પક્ષ કોઈ હોય, હું દેશની વાત નથી કરતો બેટા, દેશની વાત નથી કરતો, વિશ્વની વાત કરું છું સાહેબ. કે વિશ્વની અંદર સૌથી મોટો શક્તિશાળી, પોલિટિકલ શક્તિશાળી કોઈ પક્ષ હોય એ ભારતીય જનતા પાર્ટી સાહેબ. ગઈકાલે એ લોકોને પરસેવા વળી ગયા છે રિઝલ્ટમાં. કારણ કે સાહેબ એ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટીની અંદર ક્યાંક થાપ ખાઈ ગયા છે સાહેબ, ક્યાંક ઓવર કોન્ફિડન્સ રહી ગયો હતો, ક્યાંક સ્ટ્રેટેજી બનાવવાની અંદર માર ખાઈ ગયા હતા સાહેબ. બાકી આ પરિસ્થિતિમાં આ દેશની અંદર ઇન્ટરનેશનલ લેવલે તમારું આટલું આધિપત્ય હોય, દેશના જીડીપીનું કોન્ટ્રીબ્યુશન વિશ્વમાં સૌથી વધારે હોય, પણ છતાં પણ તમે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટેજી બનાવવાની અંદર માર ખાઈ ગયા સાહેબ, ક્યાંક સ્ટ્રેટેજી બનાવવાની અંદર માર ખાઈ ગયા. જેને પોલિટિક્સનો ચાણક્ય કહેવામાં આવે એ અમિત શાહજીએ ક્યાંક તો માર ખાઈ ગયા સાહેબ, ક્યાંક માર ખાઈ ગયા સ્ટ્રેટેજી બનાવવાની અંદર. બસ આપણે આવું ન થાય ને એ આપણે જોવાનું છે, આપણે જોવાનું છે. અને એટલે કહું છું બેટા, આજના દિવસની અંદર આ બધી વાતો તમને એટલે શેર કરું છું. અને હજી કોઈને એમ લાગે સાહેબ આ બધી વસ્તુ આમ મગજમાં ઉતરે છે, ધર્મથી કહું છું, પાછો રેકોર્ડેડમાં લેક્ચર મુકાય ને, આ શરૂઆતની અડધો કલાક છે ને એને વળી પાછી રિવીઝ કરી નાખજો, વળી પાછી અડધી કલાકને રિવાઇઝ કરી નાખજો. અને હું તો કહું છું, આ જ્યારે તમને મેન્ટલી ટેન્શન આવે ને ત્યારે આજનો આ અડધી કલાકનો શરૂઆતનો લેક્ચર એને 2 વાર 3 વાર ગમે ત્યારે જોઈ નાખજો, ગમે ત્યારે જોઈ નાખજો. તમારા મગજમાં ઉદ્ભવતા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જશે, સમાધાન થઈ જશે બેટા. આ કે બધા જ પ્રશ્નોની અંદર આવી ગયા છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી જરૂર. માત્ર રિવિઝન કરો, માત્ર પ્રેક્ટિસ કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. જેટલા મને એમ લાગે કે સર પ્રીવિયસ યરમાં પૂછાયેલા ક્વેશ્ચન લેવાની જરૂર છે એ પણ હું લઈશ, એ પણ લઈશ. ચેપ્ટર વાઇઝ લેવાની જરૂર છે તો એ પણ હું લઈશ. એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ હવે જે અહીંથી મળે એ તમારું બોનસ છે. હા, એ તમારું બોનસ છે. અત્યાર સુધી જે થઈ ગયું છે એ તમારી મિલકત છે.
એ મિલકત છે બસ એને યુટિલાઇઝેશન કરો ને બેટા, તો જ તમે કોમર્સ એકાઉન્ટના 100 માર્ક્સ છે એમાંથી 80 ઉપર પહોંચી જાઓ, 80 ઉપર પહોંચી જાઓ. હા, પણ હવે આ 52 દિવસની અંદર બેટા એક પણ સ્ટુડન્ટ એવા ન હોવા જોઈએ કે સાહેબ અમારે GS નો પોર્શન છે એમાં અમે કાંઈ નથી કર્યું. એવું તો ન થવું જોઈએ. આ કે માત્ર ને માત્ર એકલા હાથે કોમર્સ એકાઉન્ટન્સી ગમે એટલું કરો બેટા, તમારે સપોર્ટિંગ સિસ્ટમ તરીકે GS છે. અને ઓછુદા સાહેબ કદાચ એ 15-20 માર્ક્સનું વેઇટેજ હોય ને તો ચિંતા નથી સાહેબ. 50 માર્ક્સનું તમારું GS નો પોર્શન આવે છે. એ 50 માર્ક્સની અંદર સાહેબ તમારું અંગ્રેજી જે છે, ઇંગ્લિશ 10 માર્ક્સનું, તમારું ગુજરાતી જે છે એ 10 માર્ક્સનું, તમારું મેથ્સ પ્લસ રીઝનિંગ 10 માર્ક્સનું. સાહેબ આ 10, 10 અને 10 આ 30 માર્ક્સ છે ને બેટા, એના માટે પણ મહેનત કરી લેજો. આ 30 માર્ક્સ માટે પણ મહેનત કરી લેજો. જેને એમ લાગે હા સાહેબ GS નો પોર્શન છે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટિકલ સાયન્સ, એન્વાયરમેન્ટ છે, સાયન્સ ટેકનોલોજી છે, હવે આ બધા થઈ સાહેબ 10-11 વિષય છે. એ 11 વિષયની અંદર ટોટલ વેઇટેજ 20 માર્ક્સનું છે સાહેબ. વિચારજો, 11 વિષયની અંદર એ ટોટલ વેઇટેજ એનું 20 માર્ક્સનું થતું હોય અને સાહેબ તમારું એની સામે એક વિષય ઓડિટિંગ છે એનું વેઇટેજ 20 માર્ક્સનું છે. તમે નક્કી કરી લેજો કે 11 સબ્જેક્ટ કરવા જાવ તો કેટલો સમય લાગે અને ઓડિટિંગમાં કેટલો સમય લાગે. હા સાહેબ, પણ છતાં એ GS નો પોર્શન છે એ જેટલી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી તમે કરો છો, 2 મહિનાથી 4 મહિનાથી 6 મહિનાથી વરસ 2 વરસથી ક્યાંક તો હિસ્ટ્રી ભણ્યા હશો, ક્યારેક પોલિટી ભણ્યા હશો, ક્યારેક જિયોગ્રાફી કર્યું હશે. તે થોડીક તો ગતાગમ પડતી હોય, થોડીક ગતાગમ કરતી હોય. પ્રીવિયસ યરના પેપર તમે જુઓ, હમણાં CCEના પેપર જુઓ, ખબર પડી જાય સાહેબ કે કેવા કેવા સવાલ પૂછાય છે સાહેબ. GS લગભગ થઈ ગયો હશે 4-5 દિવસ એની માટે આપી દો. હા, પણ જે લોકોનું મેથ્સ રીઝનિંગ નબળું છે, અંગ્રેજી નબળું છે સાહેબ, એ લોકોએ રોજની 1 કલાક આના માટે આપવી ફરજિયાત છે. રોજની 1 કલાક કે 2 કલાક સાહેબ આના માટે આપી દો, આના માટે આપી દો સાહેબ. હવે રોજની 1 કલાક તમારી મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ માટે, જેને CCEમાં પ્રેક્ટિસ નથી કરી એને, જેને CCE નથી આપી એને, જેને CCEમાં પ્રેક્ટિસ કરી છે, આપી છે, સારા માર્ક્સ આવ્યા છે મેથ્સ રીઝનિંગમાં, એને ટેન્શન લેવાની જરૂર નથી. પણ જેને એમાં પ્રેક્ટિસ નથી કરી, એમાં અઘરું લાગ્યું છે, તકલીફ પડી છે, એ લોકો સાહેબ અંગ્રેજી, ગુજરાતી, મેથ્સ રીઝનિંગ આ ત્રણેય વિષયનું ક્લસ્ટર ભેગું કરી અને રોજની 2 કલાક સાહેબ, રોજની 2 કલાક, 1 કલાક મેથ્સ અને રીઝનિંગની અને 1 કલાક છે એ તમારી ઇંગ્લિશ અને ગુજરાતીની ભેગી થઈને રોજ 2 કલાક આમાં આપી દો, આમાં આપી દો. અને બાકીનો સમય 5-6 કલાક વધે છે એ તમે કોમર્સમાં આપી દો, એ તમે કોમર્સમાં આપી દો. અઠવાડિયામાં 1 દિવસ એવો રાખો, અઠવાડિયામાં 1 દિવસ એવો રાખો કે જે દિવસે તમારે આખો દિવસ GS જ વાંચવું છે. વીકમાં 1 દિવસ એવો રાખો કે સવારથી સાંજ 8 કલાક કે 10 કલાક રજાનો દિવસ પસંદ કરવો, આખો દિવસ GS. અડધો દિવસ હિસ્ટ્રી વાંચી નાખો, અડધો દિવસ જ્યોગ્રાફી વાંચી નાખો. આમ ભાગ પાડી નાખો. ભાગ પાડતા શીખજો બેટા. તૈયારીમાં ઇમ્બેલેન્સ ના હોવું જોઈએ, ઇમ્બેલેન્સ તૈયારી હોવી જોઈએ. આ કે આપણી પાસે છકડો રિક્ષા છે, છકડો રિક્ષામાં ખબર પડે ને, હા છકડો રિક્ષા છે, 3 ટાયર વાળી રિક્ષા છે. હવે 3 ટાયર વાળી રિક્ષાની અંદર 3 ટાયર હરખા હોય તો વાંધો ન આવે. 1 ટાયર તમે ટ્રેક્ટરનું નાખી દો ભેગું થાય? 3 ટાયર સરખા હોવા જોઈએ. હા, 2 ટાયર રિક્ષાના, 1 છકડા, 1 ટ્રેક્ટરનું ટાયર નાખ્યું તો છકડો રિક્ષા નો હાલે આપણી. સમજાય છે? બધા ટાયર બેલેન્સમાં હોવા જોઈએ. 3 ટાયરમાં હવા હોય, 4 વ્હીલમાં 1 ટાયર દબાયેલું હોય તો ગાડી હકાલવાની મજા ન આવે, મજા ન આવે. 4 ટાયરમાં હવા મસ્ત હોય ને તો મજા આવે. આ બધા તમારા ટાયર છે, આ તમારા બધા ટાયર છે. આ બધા ટાયરમાં હવા વ્યવસ્થિત ભરીને રાખવાની છે, બરાબર છે? બધાને વ્યવસ્થિત હવા ભરીને રાખવાની. તમે કેટલું કર્યું છે એ તમને ખબર છે. ઇન્ડિવિજ્યુઅલ જેટલા વિદ્યાર્થી અત્યારે જોવો છો હોય નહીં, આટલા બધા લોકો છે, 260 જણા તમે જોવો છો, ન હોય. ચમત્કાર! હે પ્રભુ, આવો ચમત્કાર કેમ થયો? રોજ તો મારા દીકરા 100 જણા હોય છે, રોજ તો મારા દીકરા 100 જણા હોય છે, આજે 260 જણા જોવે છે. જો ચમત્કાર, ચમત્કાર થઈ ગયો. હે પ્રભુ, હે નાથ, હે પરમાત્મા,
બસ આવીને આવી સદબુદ્ધિ બધાને રોજ આપતું ભાઈ. હા, આવી રોજ સદબુદ્ધિ આપ કે રોજ મારા દીકરા ટાઈમે બધા પહોંચી જાય, આટલા બધા લોકો. હા, ઓલી દુનિયામાં કહેવત છે કે કદાચ અહીંથી બાજુમાં અમારે આ કિસાનપરા ચોકથી રેસકોર્સ છે ને, એ રેસકોર્સ લગભગ કેટલું થાય ખબર છે? 100 મીટર થાય. 100 મીટર એ નહીં થતું ને, 100 મીટર થાય. કોઈને અહીંથી 100 મીટર 1.5 મિનિટ થાય. કેટલી? 1.5 મિનિટનો રસ્તો થાય. અને અહીંથી કોકને કે ને બેટા જાતો કિસાનપરા ચોકમાંથી એક પાર્સલ લેતો હોય તો મારું એવું છે નો છે, હાલી નહીં છે. પણ જો અહીંથી હેઠે ઉતરે નીચે હડકાયું કૂતરું વાહે દોડે તો, અહીંથી નીચે ઉતરે હડકાયું કૂતરું વાહે દોડે તો એવો ભાગે ને. કિસાનપરા ચોક ક્યારે ટપી જાય, રેસકોર્સ ક્યારે એવું જાય ખબર પડે નહીં. એટલે અત્યારે પરિસ્થિતિ આના જેવી છે. હા, અત્યારે પરિસ્થિતિ આના જેવી છે. બરાબર? હા, કાંઈ વાંધો નહીં, જાગી ગયા એ તમારા માટે સારું છે. અને ખાસ તો અત્યાર લગી લાઈવ હતા જ નહોતા, આજે આ અડધી કલાક લાઈવ સાંભળ્યું ને એ તમારા માટે ઇનફ છે. ધન્યવાદને પાત્ર છે. જાયગા તેથી. અને આજે તમે જાયગા એ તમારા હારા નસીબ છે. ઉભારીઓ બોલપેન વહી ગયા માગડી એવડી. હવે ઉભારીઓ લેતો આવું. હા, એ મારા રસ્તા નથી આ હાલવાનો. આ તમને કહેવામાં હાથ ભટકાડવામાં બોલપેનું ભટકાઈ જાય છે. લાવ. હા, ચક્કર ચક્કર ફરવું પડે આમાં ચારી બાજુ. હા, આવી ગયો. બરોબર, ચાલો. આપણે 266 સીટું છે ને 265 જણા લાઈવ છે. પૂરું થઈ ગયું, બસ પતી ગયું. ઘણું 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 266 સીટું છે, 265 લાઈવ છે. હવે એક સીટ વહીતી, કોઈને જોતી હોય તો આપી દેવું આપણે, કાંઈ વાંધો નથી. હા, એક સીટ વહીતી છે, કોકને આપી હોય તો આપી દો, માથાકૂટ નહીં. પણ બેટા આ રીતે પ્લાનિંગ કરજો. આ રીતે તમારું પરફેક્ટ પ્લાનિંગ હોવું જોઈએ. અને આ રીતે પ્લાનિંગ કરીને ચાલશો તો બેટા હજી તમારી પાસે પૂરતો સમય છે. પણ જેમ કીધું એમ બેટા કે હવે તમારી પાસે બીજા કોઈ સમય નથી. હા, અને યાદ રાખજો બેટા કે રખ હौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. थक कर न बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. बस थक कर न बैठ ए मंजिल के मुसाफिर. से હારીને બેસવાનું નથી સાહેબ, બેસવાનું નથી. માત્ર ને માત્ર તૈયારી ચાલુ રાખો તો થઈ જશે. અને સંઘર્ષ તો કરવો પડશે સાહેબ, સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે, મજૂરી કરવી પડશે. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને મૂકવું પડશે. દર્દ થશે, દુઃખ થશે. ઘણા લોકોને એમ થશે કે મારા મેસેજના રિપ્લાય કેમ ન આપ્યા. એને કે નથી આપવા, જા પેલા મારી કારકિર્દી પછી તું. હા, પેલા મારી કારકિર્દી પછી તું. માથાકૂટ જાજી કરવી નહીં એને કઈ. હા, જે લાગતા વળગતા જેને લાગતું હોતું હોય એ બધાય લોકો સમજી જાજો. તમારા માટે 52 દિવસ તમારી કારકિર્દીના અગત્યના છે. કોઈ વ્યક્તિ તમારા માટે અગત્યનો નથી. કોઈ વ્યક્તિ તમારા માટે અગત્ય નથી. એ તમારા ફ્રેન્ડ હોય તો ભલે, તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય તો ભલે, સાહેબ જે હોય તે એની જગ્યાએ છે. અને જે વ્યક્તિ તમારી કારકિર્દી બનાવવામાં 52 દિવસ જો તમારી રાહ ન જોઈ શકે, સાહેબ જે વ્યક્તિ તમારી કારકિર્દી બનાવવામાં 52 દિવસ તમારો સપોર્ટ ન કરી શકે, 52 દિવસ તમારી સાથે વાત કર્યા વગર રહી ન શકે ને, આ વ્યક્તિ જિંદગીમાં તમને કાંઈ નહીં કરી શકે. લખી નાખજો દીકરાઓ, લખી નાખજો જ્યાં લખો અહીંયા કે 52 દિવસ જે વ્યક્તિ તમને કોમ્પ્રોમાઇઝ તમારી સાથે કરી શકશે ને, એ જિંદગીભર તમારી હારે કાંઈક સારું કરી શકશે. એટલે બાકી બધી વસ્તુ મગજમાંથી કાઢી નાખજો. આ એક લીટીમાં ઘણું કહી દીધું છે. સમજવા વાળા સમજી જાજો, પછી કહેતા નહીં કે મારા સાહેબે મને નહોતું કીધું. બરોબર, સમજવાળા સમજી જાજો. 52 દિવસમાં કાંઈ ફરક ન પડે બેટા. જિંદગી બની જશે ને પછી બધું થશે, બધું થશે બેટા, બધું થશે. ચાલો, આટલી વસ્તુ મગજમાં રાખવાની છે અહીંયા. હા, સંઘર્ષ કરવો પડે, તકલીફ પડે. રોજના મેસેજ આપણે જાતા હોય, આવતા હોય, રોજના મેસેજ જોવાની આદત પડી ગઈ હોય. હા, ઇન્સ્ટાગ્રામમાં રોજની સ્ટોરી જોવાની આદત પડી ગઈ હોય. હા, આ બધું કરવાની આદત પડી ગઈ હોય તો પછી એવું થાય. પણ કઈ વાંધો નહીં, સંઘર્ષ કરવાનો બેટા. कि ना संघर्ष ना तकलीफ तो क्या खाक मजा है जीने में, बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी हो सीने में. है
बड़े बड़े तूफान थम जाते हैं जब आग लगी हो सीने में સાહેબ આગ લાગશે ને પાસ થવાની તેદી ભેગું થશે બરોબર છે ચાલો હા એ કે હાલો લેક્ચર પૂરું 4 વાગે જગાડું છું લે હાલે લેક્ચર શેના પૂરો ભાઈ હા એવા મેસેજ તો જોવાના બીજા બિનજરૂરી વોટ્સઅપના મેસેજ નહીં જોવાના કામના મેસેજ જોવાના હો બિનજરૂરી ચેટ બંધ કરી દેવાની ઇન્સ્ટામાં સ્ટોરી મૂકવાની બંધ કરી દેવાની રીલ્સો બનાવવાની બંધ કરી દેવાની હા એ બધું બંધ કરી દેવાનું હો બિનજરૂરી બંધ કરવાનું ચાલો ડન છે તો હવે મારા ખ્યાલથી તમારા મગજની અંદર કોઈ ક્વેશ્ચન દ્વિઘા ડાઉટ હોવા ના જોઈએ ના હોવા જોઈએ જેટલી વસ્તુ અહીંયાથી મારે કરવાની છે એ હું મારી રીતે કરી નાખીશ એટલે તમારે કે બહુ ઉતાવળ કરવાની જરૂર નથી તમારી પાસે જેટલું છે જે થઈ ગયું છે બસ એને તમારે રિવાઇઝ કરવાનું છે કયા એમસીક્યુ લેવાય હું નક્કી કરી લઈશ બેટા એ તમે ટેન્શન ન લેતા તમે છે ને ખાલી હું જે કરાવું એ ભણવામાં ધ્યાન રાખજો બરાબર છે કે સર આ ટોપિક થોડોક કરાવો કે ન કરાવો આને જરાક એક્સ્ટ્રા કરાવજો ને એ હું નક્કી કરી નાખીશ દીકરા તમે ચિંતા ના કરો તમે ખાલી જે કરાયું છે ભણવામાં ધ્યાન આપો બરાબર છે ડન યસ ચાલો તો હવે આપણે પાછું ભણવાનું ચાલુ કરીએ રાબેતા મુજબ અને જો ધર્મથી હમણાં ભણવાનું ચાલુ થાય ને આ 260 માંથી 160 નો થઈ જાય તો પૈસા પાછા હા 160 નો થઈ જાય પૈસા પાછા હા અમુકને ભણવામાં વાંધો આવેલો એને ખબર જ હતી અમુકને એ કે આજે પરીક્ષા ડિક્લેર થઈ ને એટલે આજે સાહેબ કંઈક મોટિવેશન આપશે એ સારું છોકરા મોટિવેશન સાંભળવા આવે તો છે ના ના એ આમાં માન કાંઈ નહીં હમણાં ભાગવા મળી જો ગુજરાતીમાં કહેવત છે ભાગે એ ભાઈડા ચાલો તો આટલું ધ્યાનમાં રાખી લેશું બેટા આટલું ધ્યાનમાં રાખી લેશું બરાબર છે ચાલો ડન છે ઓકે તો હવે આપણે એમસીક્યુની જે વાતો કરતા હતા ક્વિક રિવિઝનની વાતો કરવાની છે તો ક્વિક રિવિઝનમાં આપણા એમસીક્યુ આપણે સોલ્વ કરવા તરફ આગળ વધીએ છીએ બરાબર છે હવે ગઈકાલે ઓલા બીએના જે 39-34 ક્વેશ્ચન બાકી હતા એ તમે તમારી રીતે જોઈ લેજો એ નહીં હોય તો આપણે આડાવડા ક્યાંક કરશું બરાબર છે હા એ તમારે સેલ્ફમાં કરવાના છે હા એ સેલ્ફ સ્ટડીમાં કરશું આપણે હા સરસ થઈ ગયા ન થયા તો જાતે પ્રેક્ટિસ કરજો ન થાય તો 34 માંથી વળી પાછો ક્યારેક વચ્ચે સમય મળે લઈ લેશું હાલો હા હમણાં નહીં આજે લીધી હોય તો થઈ જાય કોર્સ પૂરો મેં કીધું ને હમણાં નહીં આજે લીધી હોય ને આજે તોય મેં કીધું એમ કરો તો કોર્સ પૂરો થઈ જાય બરાબર હા એ બાકી બધું રહેવા દો કેટલા માર્ક્સ આવવા જોઈએ કેટલા એમસીક્યુ ટીક કરવાના શું કરવાનું એ બધું હું તમને સમયાંતરે કહેતો જઈશ તમારે અત્યારે જે કીધું એટલું જ તમારે કરવાનું છે બરાબર અત્યારે તમને જેટલી મેં સૂચના આપી અત્યારના સંજોગોમાં આજ અડધી કલાકની અંદર એટલું જ તમારે કરવાનું છે બરાબર છે એટલું જ કરવાનું છે ડન 300 કલાકના લેક્ચર રોજ જો 300 કલાકની નોટ્સ બનાવો તો અત્યારે હજી પૂરું થઈ જશે ચિંતા કરો આજથી ચાલુ કરો ને તોય તમારી નોટ્સ બનાવીને પૂરી થઈ જશે હા અડધી કલાકનું લેક્ચર આ જેને હજી નથી જોયું લોકો પાછું જોઈ લેજો બરાબર છે ચાલો આવતા રહ્યો યસ હાલો ફટાફટ એમસીક્યુ પર ધ્યાન આપો હવે આ એમસીક્યુ ના જવાબ સિવાય કોઈ વાત નહીં નીચેનામાંથી કઈ મિલકત ઘસારા પાત્ર મિલકત નથી એ ઘસારો સેના ઉપર ન ગણાય મકાન ફર્નિચર યંત્રો કે જમીન સાહેબ જમીન ઉપર ઘસારો ગણાતો નથી ડી ફોર દ્રોણાચાર્ય બરાબર છે ડી ફોર દ્રોણાચાર્ય ચાલો બીજું મકાન ઉપર ઘસારો ગણાય બેટા મકાન ઉપર ગણાય બીજામાં ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી સાહેબ મિલકતની કિંમત કઈ પદ્ધતિમાં શૂન્ય ન થાય ઝીરો ન થાય સાહેબ શેમાં ન થાય ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ક્યારેય મિલકતની કિંમત શૂન્ય થતી નથી બરાબર છે મહત્વની બે પદ્ધતિ હવે ટોટલ 10 પદ્ધતિ છે ઘસારો ગણવાની ટોટલ 10 પદ્ધતિ છે એનું લેક્ચર આપણે મૂકેલું છે રેકોર્ડેડની અંદર
હા, અને કાયદેસર સરકાર માન્ય પદ્ધતિ ઘટતી જતી બાકીની પદ્ધતિ છે. બરાબર, ચાલો આગળ વધીએ. ઘસારાની કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે સમતુલન જળવાઈ રહે છે? સાહેબ, ઘસારાની કઈ પદ્ધતિમાં મરામત ખર્ચ અને ઘસારાની રકમ વચ્ચે સમતુલન જળવાઈ રહે છે? કઈ પદ્ધતિમાં? ઘટતી જતી બાકીની પદ્ધતિ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. શું કહેવા માંગે છે સર? ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ઘસારો દર વર્ષે ઘટે. ઘસારો દર વર્ષે ઘટે એટલે એક બાજુ તમારો ઘસારો આવે અને એક બાજુ તમારો સમારકામ ખર્ચ આવે. એક બાજુ ઘસારો, એક બાજુ સમારકામ ખર્ચ. સાહેબ, નવી મિલકત ત્યારે એનો ઘસારો વધુ આવે. ઘસારો વધુ, માની લો કે પેલા વર્ષે 10,000 હોય તો પછી 9,000 થાય, પછી 8,000 થાય. રેડી? નવી મિલકત હોય તો સમારકામ ખર્ચ શરૂઆતમાં ઓછો આવે. જેમ મિલકત જૂની થાય એમ સમારકામ ખર્ચ વધે. પેલા માની લ્યો 1,000 રૂપિયા હતો, પછી 2,000 આવે, પછી 3,000 આવે. ઘસારો ઘટતો જાય ને સમારકામ ખર્ચ વધતો જાય, બેલેન્સ થઈ જાય. બે થઈને જો તો 10-11,000 ની આડે ગળે જ આવે. બધે થઈને 10-11,000 ની આડે ગળે આવે એટલે એને શું કહેવાય? આને ઘસારાની રકમ અને સમારકામ ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહ્યું. હવે આ ઘટતી જતી બાકી છે. સીધી લીટીની પદ્ધતિ તમે કરો તો સીધી લીટીમાં દર વર્ષે ઘસારો સરખો. પેલા વર્ષે 10,000, બીજા વર્ષે 10, ત્રીજા વર્ષે 10, અને સમારકામ ખર્ચ પેલા વર્ષે 1, 2, 3, 4, 5. આમાં ક્યાં સંતુલન જળવાના કે ના? નથી જળવાના. વાત પૂરી થઈ ગઈ. આને સંતુલન જળવાનું કહેવાય. મોસ્ટ આઈએમપી સવાલ છે બેટા, પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પણ છે ને પૂછાઈ શકે એવો પણ છે. બરોબર છે? ચાલો, ઘસારો નીચેનામાંથી કોને લગતો ખર્ચ છે? ઘસારો કોને લગતો ખર્ચ છે? ઘસારો સાહેબ મૂડીને લગતો ખર્ચ છે. ઘસારો મૂડીને લગતો ખર્ચ છે. એ રેડી બેટા, ડન. ચાલો, લોક કરી દિયા જાય. નેક્સ્ટ. નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી? હવે આ જેના લગ્ન હોય એની ઘરે એના જ ગીત ગવાય ને. આ ઘસારાની ઘરે લગ્ન હાલે છે, ઘસારાના જ ગીત ગાવાના હોય. હાલો, વરાજવામાં ઘસારો છે, લગ્ન થઈ ગયા ઘસારાના. તમે જોજો, તમે ન કરતા અત્યારે જી, પરીક્ષા પેલા ન કરતા હો. કોઈની કંકોત્રી છપાઈ ગઈ હોય તો ઠીક છે, તો કરી નાખજો. બાકી હા, પરીક્ષા પેલા કઈ ન કરતા. ચાલો, યંત્ર વેચાણનું નુકસાન ક્યાં લખાય? યંત્ર વેચાણનું નુકસાન ક્યાં લખાય? એ અને બી બે જવાબ આવે છે છોકરાઓના. મોટા ભાગે બી તરફ જાય છે. કો ઈ વાળા છે આમાં. કોણ છે ઈ વાળું? યંત્ર વેચાણનું નુકસાન. મારા વીરા, યંત્ર વેચાણનું નુકસાન છે ને એ યંત્ર ખાતાની ઉધાર બાજુ નો આવે. હાલીતે હું નીકળાજો, હાલીતે હું નીકળાજો, યંત્ર ખાતાની ઉધાર બાજુ. એ નફા નુકસાનમાં ઉધાર બાજુ આવે, યંત્રમાં જમા આવે. હવે આને આમ નોંધના નિયમો શીખડાવો, નિયમો શીખડાવો. અને પાછા તો બી બાહુબલી વાળી થામા. આમાં કટપ્પાએ બાહુબલીને મારી નાખ્યો આમાં. પછી પાછા કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા? આમ માર્યો, આમ. બી ફોર બાહુબલી. હાલી નીકળી જાય પરજા. એ ભાઈ, યંત્ર વેચાણનું નુકસાન છે. નુકસાનીથી મિલકત આવે કે જાય? મિલકતનો નિયમ. હલો, મિલકતનો નિયમ. મિલકતનો નિયમ. મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. મિલકત વેચવાનું નુકસાન થાય તો નુકસાનીથી મિલકત આવે કે જાય? નુકસાનીથી મિલકત આવે કે જાય તો જમા. મિલકતના ખાતામાં જમા થાય. નફા નુકસાન ખાતે ઉધાર થાય. દીકરા, તમે ઉતાવળમાં યંત્ર ખાતાની ઉધાર બાજુમાં એવું સમજાતા કે આ નફા નુકસાન ખાતે ઉધાર કીધું છે. એ નો આવે. એ નો આવે. ક્યાં આવે? આલિયા યંત્ર વેચાણનું નુકસાન યંત્ર ખાતાની જમા બાજુ આવે અને નફા નુકસાન ખાતે ઉધાર આવે. હો, ઉધાર ક્યાં થાય?
નફા નુકસાન ખાતે ઉધાર થાય. હા, એ કે જો 270 માંથી 230 થઈ ગયા, તો આપણે ક્યાં ઝાઝા જોઈ છીએ. એવું ન હોય, લોકો જોબ વાળા હોય, જોબ ઉપર જવાનું ને બિચારા એટલે નીકળી ગયા હોય. એ લોકોને બધું આવડતું એટલે નીકળી ગયા હોય. તમે ટેન્શન લ્યો માં, એને ટેન્શન લો, નીકળી ગયાનું જે છે એનું ટેન્શન લે તું મારા વીરા. નીકળી ગયા ને રેવા દે, જે છે એનું ટેન્શન લે. હજી આટલા બધા છે, આ બધા રેસમાં હારે છે, હરીફાઈમાં. આ જાજા છે ને એ હજી હરીફાઈ કરવાના છે, એટલે તું એનું ટેન્શન લે. નીકળી ગયા તો ભલે નીકળી ગયા, થેન્ક યુ કે જે નીકળે એને. હા, બી પોઝિટિવ, બી પોઝિટિવ બેટા. હાલો આવતા રહ્યો. આની અંદર જવાબ આવશે બેટા, એ આવશે. ઘસારો ધંધાની કઈ મિલકત પર ગણવામાં આવે છે? વિશ્વા રાઠવા, માઇક ચાલુ થઈ ગયું દીકરા, ફટાફટ બંધ કરો, નકડામાં રિમૂવ થઈ જાઓ. હા, આ 15-20 સેકન્ડ નું ઓટોમેટિક ટાઈમર રાખ્યું હોય. જો 15-20 સેકન્ડ ચાલુ રહ્યું માઇક, તો ઓટોમેટિક રિમૂવ થઈ જશો. વિશ્વા રાઠવા. પૂરું રિમૂવ હાલો થઈ ગયા. ચાલો, હા, ચાલો. શું છે બેટા, કઈ મિલકત ઉપર ગણાય? ઘસારો કઈ મિલકત ઉપર ગણાય કહી દો. કાયમી મિલકત ઉપર ગણાય. અદ્રશ્ય મિલકત ઉપર ના હોય, ચાલુ મિલકત, અવાસ્તવિક મિલકત ઉપર ના હોય. બરાબર. ચાલો, એ મિલકતના વપરાશી મૂલ્ય કે ઉપયોગિતા મૂલ્યમાં જે દેખીતી રીતે ખાલી જગ્યા થાય તેને ઘસારો કહેવાય. મિલકતના મૂલ્યમાં શું થાય એને ઘસારો કહેવાય? ઘટાડાને વધારાને, વધારો ઘટાડો ગમે એ થાય તો ઘસારો. કોને કહેશું દીકરા? મિલકતના ઉપયોગી મૂલ્યમાં ઘટાડો થાય એને ઘસારો કહેવાય. ઘટાડો થાય એને ઘસારો કહેવાય. બરાબર. ચાલો આગળ. નેક્સ્ટ દીકરા, બેંક સિલક મેળ ખાલી જગ્યા દ્વારા તૈયાર કરવામાં આવે ને. બેંક સિલક મેળ કોણ તૈયાર કરે? બેંક તૈયાર કરે, વેપારી કરે? બેંક અને વેપારી બંને કરે કે ઓડિટર કરે? યસ, બેઝિક સવાલ છે બેટા એકાઉન્ટના. બેંક સિલક મેળ હંમેશા કોણ તૈયાર કરે? વેપારી તૈયાર કરે. આ બેઝિક બાબતોનું નોલેજ હોવું જોઈએ. તમારે આમાં પીએચડી નથી કરવાનું, કે તમે સીએ ની પરીક્ષા નથી આપતા. વિચિત્ર સવાલ બનાવે ના બનાવે, બને તો એકાદો સવાલ હોય. હા, એકાઉન્ટમાંથી એકાદો અઘરો નાખે, ઇન્કમ ટેક્સમાં એકાદા 2 અઘરા નાખે, બધા અઘરા ન હોય. પછી આપણે બહુ અઘરું કરવામાં સહેલું રહી જાય છે, એટલે આપણે 2 કરવાનું છે. ચાલો, બેંક સિલક મેળ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નથી. લે, શું છે ને શું નથી? ખાતું છે, પત્રક નથી. પેટા નોંધ છે, ખાસ આમ નોંધ નથી. પત્રક છે, ખાતું નથી. હા, શું છે? બેંક સિલક મેળ પત્રક છે પણ ખાતું નથી. પછી કહેતા નહીં કે ખાતુંય નથી ને ખાવા દેતુંય નથી. હા, ખાતુંય નથી ને ખાવા દેતુંય નથી. હા, આ ખાલી પીવે જ છે. હા, તો જીવે કેમનું? પીને જીવે. ના ના ના, લાલ પાણી ન પીવે, સાદું પાણી પીવે તો માણસ જીવી શકે. હા, ગામ આખાનું લોહી પીવે તો માણસો જીવી શકે. માણસને ખાવાની જરૂર જ નથી યાર. ખાવા પીવાનું નું આપો, માત્ર કોઈ વ્યક્તિની બાજુ બેહાડી દો કે એ વ્યક્તિનું લોહી પીધા રાખે તોય માણસ 100 વર્ષ જીવે. હાલો, અહીંયા આવતા રહ્યો. પાસબુક એ ખાલી જગ્યા છે. હાલો, પાસબુક એ શું છે? પાસબુક બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો, વેપારીના ચોપડે બેંક સાથેના વ્યવહારોનો ઉતારો. આને તો બેંક સિલક મેળ કહેવાય. સોરી, આને રોકડ મેળ કહેવાય. રોકડ મેળ, સોરી, આ રોકડ મેળ છે.
બેંક સિલક મેળનો ભાગ વેપારી તૈયાર કરેલ પેટા નોંધ નો આવે. શું આવે? બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો. બેંકના ચોપડે વેપારીના ખાતાનો ઉતારો. એ ડન. બેંક સિલક મેળનો મુખ્ય ઉદ્દેશ ખાલી જગ્યા વચ્ચે તફાવતની મેળવણી કરવાનો છે. કોના વચ્ચેના તફાવતની મેળવણી કરે બેંક સિલક મેળ? વાંચો. રોકડ મેળની શરૂ બાકી અને આખર બાકી, પાસબુકની શરૂ બાકી અને આખર બાકી, પાસબુક મુજબ રોકડ મેળ મુજબ જે તે સમયની આખર બાકી, કે પાસબુક મુજબ અને રોકડ મેળ મુજબ જે તે સમયની શરૂઆતની બાકી. સાહેબ શરૂઆતની બાકી તો આમાં આવે નહીં, માત્ર આખર બાકી આવે. કઈ આવે? આખર બાકી. હા, આખર બાકી આવે. સી ફોર ચાણક્ય. બ્લર થાય છે સર. હા, પરીક્ષા નજીક આવે એટલે હવે સર બ્લર થાય તમારા. કારણ કે હાલો, આવી ગયો હો. માઇક ને એમ થઈ ગયું કે હવે ખરેખર ત્રાસદાયક છે આ. હાલો, પરીક્ષા નજીક આવે એટલે માઇક ની તકલીફ પડે. એને ખબર છે ખારો આપણો રાઉન્ડ લેવાનો છે. હવે માઇક નહીં, માઇક એ ટેન્શનમાં આવી ગયું છે, સેલ એ ટેન્શનમાં આવી ગયા કે હવે પૂરું ગયા, હવે તારીખો આવી ગઈ એટલે હવે આપણો વારો ચડવાનો છે. હા, કે મજા આવે, મૂક અભિનય કરો. હા, હવે આ ભણાવા દો, મૂક અભિનય નથી કરાવવા. હા, હાલો આવતા રહ્યો. ના તમારો રામાની સાહેબ છે ને વાંદરી પાનું જેવો છે. હા, તમારો સાહેબ વાંદરી પાનું છે, એ ગમે હાલે. હો, હાલો આવતા રહ્યો. બેંક સિલક મેળ તૈયાર કરવાથી ખાલી જગ્યા જાણી શકાય છે. બેંક સિલક મેળ તૈયાર કરવાથી અમારો સ્ટાફ એ વાંદરી પાનું. બસ હવે સ્ટાફ ને એમ લાગે કે અમારું તો કે ધ્યાન જ નથી દેતા કે પછી સ્ટાફ વાળા કોમેન્ટ લખે અમે તો સુરતીમાં લાગ્યા છીએ. ના, ડાયા છે અમારા સ્ટાફ વાળા, ડાયા છે. પાસબુકમાં થયેલ ભૂલો, રોકડ મેળમાં થયેલ ભૂલો, પાસબુક રોકડ મેળમાં નહીં નોંધેલ વ્યવહારો, બધું સાહેબ બધું બેંક સિલક મેળ તૈયાર કરવાથી બધું જાણી શકાય. બરાબર. ચાલો, બેંક સાથેના વ્યવહારોનું પત્રક ખાલી જગ્યાને મોકલે છે, પણ કોણ કોને મોકલે? બેંક સાથેના વ્યવહારોનું પત્રક બેંક કોને મોકલે? વેપારીને મોકલે, એવું કંઈક હોય ને. બેંક સાથેના વ્યવહારોનું પત્રક બેંક વેપારીને મોકલે. બેંક અને વેપારી એટલે સી ઓપ્શન. ડન. ઓકે, ચાલો. રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે કેવી બાકી? હલો, રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે કેવી બાકી? ગોટે નહીં ચડને કા. રોકડ મેળમાં સિલકની બાકી હંમેશા કેવી હોય? ઉધાર બાકી હોય. પાસબુકમાં એનાથી ઊંધું હોય. પાસબુકમાં ઊંધું હોય. રોકડ મેળ મુજબ ઓવરડ્રાફ્ટ એટલે કેવી બાકી હોય? રહ્યો. આવા કે સવાલો થાય છે, આવડે જ ને. જમા બાકી. જમા બાકી.
ચાલો, પાસબુક મુજબ જમા બાકી એટલે, પાસબુક મુજબ જમા બાકી એટલે, બસ આપને ખબર જ હતી, આમાં અઠિયા મારવાના જ છો તમે. હજી હમણાં કીધું તમને, હજી હમણાં કીધું. રોકડ મેળ મુજબ ઉધાર બાકી હોય ને એ પાસબુક મુજબ જમા હોય. રોકડ મેળ મુજબ ઉધાર એટલે સિલક હોય, તો આમાં સિલક જ આવે. પાસબુકમાં જમા એટલે સિલક થાય. હજી એ લખે છે, હજી એ લખે છે. આ જેટલા લોકો એ લખે છે ને, ઘરના મેમ્બરો આજુબાજુ બેઠા હોય, લેક્ચર સાંભળતા હતા, બે ધોલમાં દો, ધોલમાં નામ આપું ખબર હોય તો. આમાં આજુબાજુમાં ઘરના મેમ્બર, સગા સંબંધી, ભાઈબંધ દોસ્તાર બેઠા હતા ને આપો બે ચાર ધોલમાં દો. એ લખે છે મારા દીકરા. એ મારા વીરા, રોકડ મેળ છે ને બેટા, એ રોકડ મેળ મુજબની ઉધાર બાકી એ પાસબુકમાં કેવી થાય? તો પાસબુકમાં જમા થાય. અને રોકડ મેળની ઉધાર બાકી એટલે સિલક આવે. શું આવે? સિલક આવે. તો પાસબુકમાં જમા એટલે સિલક આવે. આમાં ક્યાં ગોટે ચડી ગયો છો લ્યાવ? ના, હવે નોબેલ પારિતોષિક દેવાના બંધ કરી નાખ્યા. પરીક્ષાની ડેટ આવી ગઈ ને, હવે નાનકડા નોબેલ કાઢી નાખ્યા આપણે. હવે ઘરના લોકો આગળ ઉપર બે ત્રણ ઝાપટ મારો, લાફો મારો, આ બધું એક જ થયું. હા, એ કે મેં બી લખ્યો તો એ ઘરના મારવા આવ્યા તો તમારા ઉપર ભરોસો નહીં હોય. એને એમ કે આને એ જ લખ્યો છે. ઢોલ લગ્નના વગાડે. હા, હાલો અવતાર્યો. આટલી ખબર પડી ગઈ દીકરા. રોકડ મેળની અંદર ઉધાર બાકી હોય ને સિલક કહેવાય, તો પાસબુકમાં જમા બાકીને સિલક કહેવાય. ઊંધું છે, રોકડ મેળ પાસબુકમાં ઊંધું છે બેટા. પરીક્ષામાં આવી ભૂલો ન કરતા. અત્યારે ભલે તમે ગમે એટલી ભૂલો કરો, હા, અત્યારે એક એ જવાબ લખો તો મને વાંધો નથી. પરીક્ષામાં જવાબ તમારો બી લખાવો જોઈએ બેટા. પરીક્ષામાં બી લખાવો જોઈએ. બરાબર? ચાલો નેક્સ્ટ. પાસબુક મુજબની ઉધાર બાકી. હવે આ ખબર પડે. પાસબુક મુજબની ઉધાર બાકી, રોકડ મેળની જમા બાકી એ પાસબુકની ઉધાર બાકી હોય એ એટલે બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર? યસ. રોકડ મેળ મુજબની જમા બાકી એટલે એને બેંક ઓડી કહેવાય. અને રોકડ મેળ મુજબની જમા હોય તો પાસબુકની ઉધાર હોય. બરાબર? ચાલો. વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું? વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું? હજી કોક એ લખે છે. હા, ઝાઝા વધતા ગયા એ વાળા વધે છે. બેટા, ઉધાર બાકી એટલે છે ને વેપાર ખાતું તમારે બનાવવાનું. આ વેપાર ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને ઉધાર બાકી કહેવાય. અને ઉધાર બાજુનો સરવાળો વધારે તો રકમ ઘટે ક્યાં? જમા બાજુ ઘટે. અને જમા બાજુ ઘટ્યા ને કાચી ખોટ કહેવાય મારા વીરા. શું કહેવાય? કાચી ખોટ કહેવાય. એટલે બી આવે. એ કાચી કેરી નહીં, કાચી કેરી વહી ગઈ. હવે કાચી કેરી વહી ગઈ. હવે નો આવે. હવે પાકી કેરી આવશે. એ પૂરી. વરસાદ આવે એટલે પાકી કેરી એ ગયો. પછી કચ્છની કેરી આવશે. હા, હાલો. તરબૂચ ને, હવે તરબૂચ ને સકટેટી તો બારે માસ મળે છે. વલસાડનું નામ જ વલસાડ છે યાર. વલસાડ, એમાં લ ની જગ્યાએ ર કરી નાખો, વરસાદ. અરે ભલા માણસ. વલસાડ ને વરસાદ બે એક જ થયું ને. એટલે વરસાદ આવે અહીંયા આવે, અહીંયા આવશે, પછી અમારે આવશે, સૌરાષ્ટ્રમાં આવશે ધીમે ધીમે. હા, હાલો આનો જવાબ તો આપો. નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે શું? જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે હોય. જમા બાજુનો સરવાળો વધારે તો રકમ ઘટે. ઉધાર બાજુ ઘટે. એને ચોખ્ખો નફો કહેવાય. શું કહેવાય? ચોખ્ખો નફો, સી.
તો બંનેમાં જવાબ આવશે, અચ્છા પેલામાં જવાબ આવશે બી, કાચી ખોટ છે, અને આમાં જવાબ ચોખ્ખો નફો. ડન. ચાલો, નીચેનામાંથી કાચા સરવૈયાની કઈ બાકી નફા નુકસાન ખાતામાં દર્શાવાય છે? કાચા સરવૈયાની કઈ બાકી નફા નુકસાન ખાતામાં આવે? હવે આમાં કોણ સી વાળું છે? આગલા પ્રશ્નનો જવાબ તારા સી. પગાર અને મજૂરી. પગાર અને મજૂરી છે એ ક્યાં દર્શાવાય? આ નફા નુકસાન ખાતામાં આવે. સાહેબ મજૂરી અને પગાર છે એ વેપાર ખાતામાં આવે. ચૂકવવાનો બાકી પગાર અને ચૂકવવાની બાકી મજૂરી આ બંને પાકા સરવૈયામાં આવે, મૂડી દેવા બાજુએ. બરાબર. ચાલો, આની અંદર જવાબ આવશે એ. કાચા સરવૈયામાં દર્શાવેલ સ્ટેશનરીનો આખર સ્ટોક ક્યાં દર્શાવવામાં આવે? કાચા સરવૈયામાં દર્શાવેલ સ્ટેશનરીનો આખર સ્ટોક ક્યાં દર્શાવવામાં આવે? પાસ. શું પાસ? આમાં કે પાસ ન હોય. વેપાર ખાતામાં ઉધાર તો આવે નહીં, નફા નુકસાન ખાતામાં જમા ન હોય, નફા નુકસાન ખાતામાં સ્ટેશનરી ખર્ચમાંથી બાદ ન થાય, કારણ કે કાચા સરવૈયા વાળો છે. પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ, કારણ કે સ્ટેશનરીનો આખર સ્ટોક છે, સ્ટોકની બાકી હંમેશા ઉધાર હોય. ઉધાર હોય તમે નફા નુકસાનમાં આમાંથી બાદ કરો ને, સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરો, તે ઉધારમાંથી બાદ કર્યું તો જમા અસર આપી કહેવાય. બરાબર. તો લોજિક અકાલ જોડા. ચાલો ડી. કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ક્યાં દર્શાવાય? આના માટે વાર્ષિક હિસાબોમાં આખી એક કથા કરી હતી, અડધી કલાકની. આપણે યાદ હોય તો તમને એ ડી સી ડી ડી ફાઇનલ. નફા નુકસાનમાં જમા તો આવે નહીં. આ કે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ છે ને બેટા, હા, એને પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય. ક્યાં ઉમેરાય? પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડની રકમ હોય ને બેટા, એની અંદર ઉમેરવામાં આવે. અડધી કલાકની કથા મુદ્દો સમજાવવા માટે કીધી હતી. 4 શબ્દ કીધા હતા. એક પ્રોવિડન્ટ ફંડ, બીજું પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ત્રીજું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, અને ચોથું પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. આ 4 શબ્દ પકડી લેજો, ક્યાંક પરીક્ષાની અંદર આવશે બેટા, આવશે. આખર સ્ટોક વાર્ષિક હિસાબોમાં કઈ કિંમતે દર્શાવવામાં આવે? આખર સ્ટોક વાર્ષિક હિસાબોમાં કઈ કિંમતે દર્શાવવામાં આવે? મૂળ કિંમતે, પડતર કિંમતે, બજાર કિંમતે, પડતર કે બજાર બે માંથી જે ઓછી? હજી આમાં કોક સી જવાબ લખે છે. આમાંય સી જવાબ. કઈ વાંધો નહીં, એટલી હરીફાઈ ઓછી આપણે. હાલો, એટલી હરીફાઈ ઓછી હો, લખો સી તમારે. આવા ક્વેશ્ચનમાં જે સી જવાબ લખે, હરીફાઈ ઓછી એટલી આપણે. ચાલો, યસ. હાલો, વ્યવસ્થિત ખરીદી એટલે શું? લે કે વ્યવસ્થિત ખરીદી એટલે વ્યવસ્થિત કપડાં પહેરીને જાવ ને વ્યવસ્થિત ખરીદી કહેવાય. શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત અને માઇનસ આખર સ્ટોક. છેલ્લું બેટા, આને વ્યવસ્થિત ખરીદી કહેવાય. એ કે કોઈને ખબર પડ્યા વગર ખરીદી કરી આવી એને વ્યવસ્થિત ખરીદી કહેવાય ના. એ કે અમે ખરીદી તો કરી છે પણ દુકાનદારને ખબર જ નથી પડતી, અમે લઈને વહી જાય છીએ. હા, એને ખરીદી ન કહેવાય, એને ચોરી કહેવાય. ગુપ્ત ખરીદી, ગુપ્ત ખરીદી.
દી કે એને ખબર પડવા દે તો થાય ને કે મોલમાં જઈ કે ચોકલેટ ખાઈ જવાની, રેપર ખિસ્સામાં નાખી દેવાનું, કે એને શું ખબર પડે. અને મોલમાં આવી રીતે ચોકલેટો ખાવાવાળા સીસીટીવી કેમેરા ગોતે કે ક્યાં કેમેરો નથી લાગુ પડતો. હા, કે જ્યાં કેમેરો ન લાગુ પડે ત્યાં કે ચોકલેટ ખાઈ લેવાની. અઘરા માણસો અઘરા હોય છે ભાઈ. હાલો, ડી, ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ રજૂ કરે? ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ રજૂ કરે? કાચું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાક્કું સરવૈયું. આ બેઝિક સવાલ છે. અને એકાઉન્ટમાં આવા બેઝિક સવાલમાંથી તમને 4-5 તો મળી જ જાય. આ બધા બેઝિક સવાલમાંથી 4-5 તો આવશે બેટા. હાલો, ફક્ત કાચા સરવૈયામાં ગાલખા દનામત આપેલ હોય તો તેની વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર થાય? હા મેડમ કે મારા જેટલા અઘરા નહીં હોય. તમારા તો બેનપણી બધા અઘરા. હા, મેડમ ની એક બેનપણીની મેડમ વાતું કરતા હતા. હા, એક મારી બેનપણીની કે રોજ જો તો રોજ કે નવા સ્ટેટસ ચડાવે, રોજ નવા કપડા પહેરી સ્ટેટસ ચડાવે. હા, રોજ નવા કપડા. કે મને ખબર ન પડી કે એને કેટલા જોડી કપડા હશે. 40-50 જોડી હશે. પછી ખબર પડી કે જ્યારે કપડાની ખરીદી કરવા જાય ને ત્યારે ચેન્જ રૂમની અંદર કપડાં પહેરી ફોટો શૂટ કરી નાખે, પછી પાછા લીધા વગર ઘરે વહી જાય. હા, કપડાની ખરીદી વખતે ફોટા પાડીને લઈ આવે. એટલે આને આપને એમ લાગે કેટલાય કપડા હશે આવા. હોય ઘીરે 3 જોડી, એમાં એક તો નાઇટ ડ્રેસ હોય પાછો. હા, હોય મેડમ, તમે જ કહેતા તમારી બેનપણી આવું કરતી હતી એમ. હા, તમે કહેતા તમારી બેનપણી આવું કરતી હતી. હા, એ હોસ્ટેલમાં રહેતા હતા. હોસ્ટેલમાં મારી બેનપણી આવી હતી. હાલો, લ્યો હવે નવું આવ્યું. ઓનલાઈન કપડા મગાવે, ફોટોશૂટ કરીને પાછા રિટર્ન જવા દે. હવે આ પાછું નવું આવ્યું ભાઈ. આ નવું આવ્યું. ઓનલાઈન મગાવવાના, ફોટોશૂટ કરવાના. હા, કંઈક નવું શીખવા મળ્યું. સુરતના કાપડ માર્કેટમાં એટલે જ મંદી છે. રિટર્ન જાજા થાય છે. આવું બધું બેનો કરે, અમે નહીં. તે બેનો જ ઓનલાઈન કપડા મગે ને. તમારામાં ત્રેવડ હોય તમે મગાવો ને કપડા ઓનલાઈન. હા, ગજબ છે. બાકી ગજબ છે ભાઈ. હાલો, ચાલો, ક્યાં હતા? અચ્છા, ફક્ત કાચા સરવૈયામાં ગાલખા દનામત આપેલું તો વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર થાય? ચાલો, ફક્ત કાચા સરવૈયામાં આપેલી હોય ને તો છે ગાલખા દનામત. જમા બાકી હોય તો જમા અસર આપવી પડે. જમા બાકી હોય તો અસર જમા અપાય. અને કાચા સરવૈયામાં હોય તો પાકા સરવૈયા મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું થાય? બાદ થાય. એ ડી નો આવે દીકરા. ગાલખા દનામતની બાકી હંમેશા કેવી હોય બેટા? જમા બાકી હોય ને, જમા બાકી હોય. હવે તમે દેવાદારોમાં ઉમેરો તો દેવાદારો તો ઉધાર બાકી કહેવાય. એમાં ઉમેરો તો ઉધાર આપ્યું કહેવાય. ઉધાર ન કરાય. ઉધારમાંથી બાદ કરો તો જમા અસર કહેવાય ને. લોજિક વાપરજો બેટા. આવા ક્વેશ્ચનની અંદર ડાઉટ લાગે તો લોજિક વાપરી લેવાના. બરાબર? ચાલો, જવાબ આવશે સી. આગથી માલ બળી જાય ને વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરે તો વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર થાય? ચાલો, બધાય લોકો સાચો જવાબ લખે છે. પેલું તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય.
પછી નફા નુકસાન ખાતામાં ન આવે બધો માલ બળી ગયો તો ન આવે. શું કામ ન આવે? કારણ કે છે વીમા કંપનીએ સંપૂર્ણ દાવો મંજૂર કરેલો છે. વીમા કંપની પાસે રૂપિયા લેણા થયા, આપડા લેણા થયા એટલે મિલકત લેણા બાજુ બીજી અસર. બરાબર? યસ. ચાલો ડન. કાચા શ્રેયમાં કાયમી મિલકતોનો ઘસારો આપેલો હોય તો તે વાર્ષિક હિસાબોમાં ક્યાં દર્શાવાય? કાચા સરવૈયામાં આપેલો છે ઘસારો, તો વાર્ષિક હિસાબોમાં ક્યાં દર્શાવાય? કાચા સરવૈયામાં ઘસારો છે ને ખર્ચ તરીકે આપે હો બેટા. હલો, એ ઘસારો છે, ઘસારા જોગવાઈ નથી. ઘસારો છે, ઘસારા જોગવાઈ નથી. ઘસારો ખર્ચ કહેવાય ને, ઉધાર લખવો પડે. નફા નુકસાન ખાતે ઉધાર કરાય, આ મિલકત માંથી બાદ ન થાય. મજા આવી? બાદ નહીં કરવાનું. લાવો, આવી ગયો છે આ સવાલ. આવજો, આવા આઈએમપી સવાલ છે. આ બધા ગોટે ના ચડતા આવા સવાલ ની અંદર. તમે સ્ટાર હારા કરો ને તો મજા આવે. ઉભા રહ્યો, હારા મેલા સ્ટાર કરો બસ. એમ તો મને ફાવે થોડું ઘણું, પણ આ તો શું દાંડાઈ કરવી ને એટલે આવા સ્ટાર થાય. હારાય ફાવે આપને, રંગોળી કરતા આવડે. અમે નાના નાના હતા ત્યારે ઘરની બહાર દિવાળી ઉપર રંગોળી કરતા. હા, દિવાળી ઉપર કરતા રંગોળી. એ કે આવા સિમ્બોલ બોર્ડમાં આવે, બોર્ડમાં સિમ્બોલ ગોતવા જેને કરતા હાથે નો દોર નાખી લ્યા. હાલો, મૂડીએ ધંધા માટે શું છે? મૂડીએ ધંધા માટે શું છે? આવક કે ખર્ચ છે, લેણું છે કે દેવું છે? મૂડી ધંધા માટે દેવું કહેવાય. દેવું કહેવાય. બરાબર? ચાલો ડી. પાકા શ્રેયનો અભ્યાસ કરવાથી શું જાણી શકાય? માત્ર ભરેલો આવકવેરો, માત્ર મિલકત લેણા, નફો નુકસાન, આર્થિક સ્થિતિ જાણી શકાય. બેલેન્સ શીટ ઉપરથી શું જાણી શકાય? આર્થિક સ્થિતિ જાણી શકાય. બરાબર? ચાલો આગળ. નફા નુકસાન ખાતાનો અભ્યાસ કરવાથી શું જાણી શકાય? નફો જાણી શકાય, નુકસાન જાણી શકાય, ધંધાનું પરિણામ જાણી શકાય કે આર્થિક સ્થિતિ જાણી શકાય. લે, આ હજી ક્યાં ડી હાલે છે? આનો જવાબ આપો છો કે આગલાનો આપો છો તમે? મને લાગે તમારા મેસેજ મને લેટ મળતા હશે, એવું છે? હવે સી વાળી લાઈન ચાલુ થઈ. અચ્છા, અત્યારે લગી આગલું હાલતું એમ હતું? અઘરું. યસ, હવે બરોબર, હવે બરોબર. સી શું જાણી શકાય? ધંધાનું પરિણામ. કારણ કે પરિણામમાં નફો આવે અને પરિણામમાં નુકસાની આવે, બે આમાં આવી જાય બેટા. સી. હાલો, ડેમરેજ ધંધા માટે શું ગણાય? ડેમરેજ, ડેમરેજ ધંધા માટે શું ગણાય? ડેમરેજ કહેવાય કોને તો ખબર છે ને પાછું? ડેમરેજ કોને કહેવાય? હેમરેજ નથી, આ ડેમરેજ છે બાજુ જોજો. ડેમરેજ કોને કહેવાય? ખર્ચ છે એ તો બરોબર. ડેમરેજ કોને કહેવાય? હેમરેજ નો ભાઈ ને હાલી નીકળમાં. તમે બંદર ઉપરથી કે પોર્ટ ઉપરથી માલ મોડો છોડાવવા જાવ ગોડાઉન માંથી, એના ઉપર જે પેનલ્ટી લાગે એને ડેમરેજ કહેવાય. હા, ડેમરેજ, ડેમરેજ. સરસ, ડન. ઓકે દીકરા, ઓકે. ચાલો, ખર્ચ. એ વર્ષના અંતે માલના ખાતા
દર માયો એટલે મજૂરી થાય બેટા. દર માયો એટલે મજૂરી. હો, દર માયો એટલે મજૂરી. માલના ખાતાનું શું કરવામાં આવે? સર, વેપાર ખાતા દ્વારા બંધ કરવા આખર નોંધ લખવામાં આવે. ઉપજ અને ખર્ચના ખાતા હોય એના માટે નફા નુકસાન ખાતે લઈ જવાના. યસ, વ્યક્તિના ખાતા અને મિલકતના ખાતા બંધ ન થાય એ સીધા બેલેન્સ શીટમાં દર્શાવાય. માલના ખાતા બંધ થાય, ઉપજ ખર્ચના ખાતા બંધ થાય બેટા, પણ મિલકતના ખાતા કે વ્યક્તિના ખાતા બંધ ન થાય. ખબર છે બેટા? વ્યક્તિના ખાતા અને મિલકતના ખાતા બંધ ન થાય એ સીધા ક્યાં દર્શાવાય? પાકા સરવૈયામાં. ભૂલ ન પડે. ભલે ક્વેશ્ચન નથી પણ આ ખબર હોવી જોઈએ તમને. એ આગળ, હિસાબી મુદ્દતના અંતે વધેલા માલને શું કહેવાય? હિસાબી મુદ્દતને અંતે વધેલા માલને શું કહેવાય? સાહેબ, એને તો શરૂઆતનો સ્ટોક થોડો કહેવાય, એને આખર સ્ટોક જ કહેવાય ને. લખો આખર સ્ટોક. બરાબર? હા. વાર્ષિક હિસાબોમાં કયા કાચા સરવૈયામાં દર્શાવેલ પગાર મજૂરી ક્યાં દર્શાવાય? આ તો રિપીટ ક્વેશ્ચન થયો સાહેબ. પગાર શબ્દ પેલા આવ્યો એટલે નફા નુકસાન ખાતે આવે. બી. ડન. વર્ષના અંતે કાચો નફો કે કાચી ખોટ જાણવા માટે શું તૈયાર થાય? કાચો નફો કે કાચી ખોટ માટે, કાચો નફો કે કાચી ખોટ માટે તમારે જે આગલો ક્વેશ્ચન હાલતો લાગે છે. અચ્છા, જવાબ જાજા આપે છે ને એટલે એવું થાય છે. શું આવે? એ વેપાર ખાતું. વેપાર ખાતું. નફા નુકસાન ખાતું બંધ કરી કયા ખાતે લઈ જવાય? નફા નુકસાન ખાતું બંધ કરી કયા ખાતે લઈ જવાય? નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાય? વ્યવહાર ખાતું. લે હાલે, વ્યવહાર ખાતું ક્યાં આવ્યું? પાછળ ગાડી હાલે છે બહુ. મૂડી ખાતે લઈ જવાય. ક્યાં લઈ જવાય? મૂડી ખાતે. આમાં એ જ આવે છે. એ મૂડી ખાતે. ડન. બંનેમાં એ લોક કરી દિયા જાય. ચાલો, પાકું સરવૈયું શું છે? ખાતું છે, પત્રક છે, ગૌણ ચોપડો છે, મુખ્ય ચોપડો છે? ગાડી ધીમી પડી ગઈ. હા, જવાબ હજી આગલા ક્વેશ્ચન ના હાલે છો અહીંયા. હવે ચાલુ થયું. ના, શિસ્તબદ્ધ લોકો છે આમાં. શિસ્તબદ્ધ લોકો છે. એ કે પેલા એ કે આગલો ક્વેશ્ચન પૂરો થવા દો પછી બીજાનો જવાબ આવશે. ચાલો, શું છે? પાકું સરવૈયું પત્રક છે બેટા, સ્ટેટમેન્ટ. ચાલો, ચોખ્ખા નફાથી શેમાં વધારો થાય? ચોખ્ખો નફો થાય તો શું વધે? દેવું વધે, લેણું વધે, મૂડી વધે કે ઉપાડ વધે? હવે જવાબ આવ્યો 140 નો. આમાં સેટિંગ ચેન્જ કરવા પડશે મારે ભાઈ. ઓલા રિસ્પોન્સ ટાઈમ હોય ને 2-3 સેકન્ડ આપેલો હશે એટલે તમારો રિસ્પોન્સ કદાચ મોડો મળતો હોય. અને કા પછી બધા જાજા લોકો જવાબ આપો છો. શું ગૂગલ મીટ વાળા હેવાયા નથી ને કે 200 જણાના જવાબ લેવામાં? રોજ તો આપણે 100 જણા હોય બિચારા, અને મેં બપોર પછી લેક્ચરમાં 40-50 જણા હોય.
એટલે આપણું ગૂગલ મીટ છે ને 50 જણાના જવાબ લેવા ટેવાયેલું છે. અને હવે તમે એમાં એક 200 જણા જવાબ આપો, બિચારું ટેન્શનમાં ન આવે? અમારું ગૂગલ મીટ ટેન્શનમાં આવી ગયું છે. ના ના, હજી બધું રેડી જ છે. અચ્છા, એવું છે. નેટ વયું ગયું છે ખાલી. આપણા નેટ વયા જાય, આપણા વોઇસ વયા જાય, છોકરા પોતાના વોઇસ ચાલુ કરે છે. હવે મેસેજ આવી કે વોઇસ વયો ગયો. આવી ગયો ભઈલા, આવી ગયો, વોઇસ આવી ગયો. તમારો મેસેજ, તમારો વોઇસ આવી ગયા પછી મેસેજ મળ્યો, વોઇસ વયો ગયો. શું કરવાનું આનું છે ને? બાકી હજી જ કહેતો હતો, આ ગૂગલ મીટ છે ને 200 જણાથી ટેવાયેલું નથી. આ 50 જણાથી ટેવાયેલું હતું ને, આ જાજા ભેગા થઈ ગયા કઈ રે. એટલે મારું ગૂગલ મીટ બિચારું કન્ફ્યુઝ થઈ ગયું છે કે આટલી બધી ઘરાકી કેમ આવી. એને થોડી ખબર છે કે સિઝન ખુલી. ગૂગલ મીટ ને ખબર નથી કે સિઝન ખુલી છે ભાઈ. હાલો, હાલો હાલો હાલો. હાલો, રેડી? આ ઝાઝા માણસો જોઈને હું એમ કહેતો હતો કે ગૂગલ મીટ છે ને કન્ફ્યુઝ થઈ ગયું છે. તમે રોજ આટલા બધા જોડાતા નથી ને, એટલે ગૂગલ મીટને બિચારાને કન્ફ્યુઝન થઈ ગયું કે આટલા બધા હોય તો નહીં. એને એમ કે આ બીજા બહારના કોક આતંકવાદી ઘૂસી ગયા છે. ગૂગલ મીટને એમ થયું કે આ બહારના માણસો ઘૂસી ગયા, એટલે થોડોક ઘડીએ વળી હેરાન કરે છે આપણે. હા, ટ્રાફિક થઈ ગયો. પણ ગૂગલ મીટને ક્યાં ખબર છે કે સિઝન આવી હવે. સિઝન આવી હવે. હા, અમુક તો રોજના ગ્રાહક છે અમારા. તમને તો આ ગૂગલ મીટ વાળા ઓળખી ગયા હવે કે આ રોજ ઉભા હોય. હાલો હાલો, આપણે ધંધામાં ધ્યાન આપો. ક્યાં હતા? ચોખ્ખા નફાથી શેમાં વધારો થાય? સાહેબ, મૂડીમાં વધારો થાય. સી જવાબ. બંધ નહીં થયેલા ખાતાની બાકીઓની યાદી એટલે શું? બંધ નહીં થયેલા ખાતાની બાકીની યાદી એટલે શું? હમણાં કીધું બંધ ન થાય. કોના ખાતા બંધ ન થાય? સાહેબ, વ્યક્તિના ખાતા અને મિલકતના ખાતા. એ સીધા બેલેન્સ શીટમાં લખાય. પાકું સરવૈયું. બી. પ્રોવિડન્ટ ફંડ એ ધંધા માટે શું ગણાય? પ્રોવિડન્ટ ફંડ ધંધા માટે શું ગણાય? પ્રોવિડન્ટ ફંડ ધંધા માટે જવાબદારી, મિલકત, અનામત કે લેણું. ફંડ ભલે રહ્યું પણ એ જવાબદારી છે, જોગવાઈ છે. પીએફ ધંધા માટે જવાબદારી છે. એ બેટા એ. ડન. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી શું બતાવે? હવે આ તો આવડે ને. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી શું બતાવે? ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય. રકમ જમા બાજુ ઘટે, ઘટે એને ચોખ્ખી ખોટ કહેવાય. શું કહેવાય? ચોખ્ખી ખોટ. ડી.
પાકા સ્વરમાં જમણી બાજુને કયા નામે ઓળખાય? હવે એ તો ખબર જ હોય ને. હાલો, તમને ડાબા જમણામાં ખબર પડે ને. આમ તમારે જોવાનું, જો આ છે ને ડાબી બાજુ કહેવાય, આને જમણી બાજુ કહેવાય. તમારો ડાબો હાથ જ્યાં હોય એ ડાબી બાજુ, અને તમારો જમણો હાથ જ્યાં હોય એ જમણી બાજુ. તમારો જમણો હાથ ક્યાં આવે? મિલકત લેણા બાજુ. પછી કહેते ને કે આમ ઊંધા ફરીને જોઈ તો ઊંધા ફરીને કઈ જોવું નહીં તમારે. ચાલો, સી. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે. કયું? પક્ષકારો આધારિત વર્ગીકરણ કયું છે આમાં? નાણાકીય પત્રકોના વર્ગીકરણની અંદર પક્ષકારોને આધારે છે બોલા વર્ગીકરણ આવે. યાદ આવે ને? આંતરિક વર્ગીકરણ, બાહ્ય વર્ગીકરણ. આંતરિક અને બાહ્ય આવે. તો બાહ્ય છે ને એ પક્ષકારોને આધારે વર્ગીકરણ બતાવે છે. ડન? યસ. સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે? 2 બાબતોનું. એ 3 નું નહીં મારા વીરા, 2 બાબતનું. એક નફા નુકસાન ખાતાનું અને બીજું પાકા સરવૈયાનું. વેપાર ખાતાના વિશ્લેષણ ન હોય મારા વીરા, વેપાર ખાતાના વિશ્લેષણ ન હોય, 2 જ હોય. બરાબર છે? બી. ચાલો, મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. મિલકતના ઉપયોગ અંગેની માહિતી. આ એમપી સવાલ છે બેટા, કીધેલું હતું કદાચ આપણે. સારા મહિલા સ્ટાર કરો આમાં, 7 સ્ટાર. કયું આવે? કાર્યક્ષમતા વિશ્લેષણ. મિલકતના ઉપયોગ અંગેની માહિતી કાર્યક્ષમતા વિશ્લેષણ આપે બેટા. કાર્યક્ષમતા આવે. સી નો આવે દીકરા, સદ્ધરતા ના આવે. ચાલો, 148. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ શું ફક્ત પરિણામ રજૂ કરે, ઐતિહાસિક માહિતી પૂરી પાડે, અર્થઘટન કરે? આપેલા પૈકી એક પણ નહીં. ચાલો, 148. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ શું કરે છે? અર્થઘટન કરે. અર્થઘટન કરવા હાટુ તો વિશ્લેષણ કરાવો છો તમે. સી જવાબ આવશે. ચાલો, થોડી ગણતરી પણ હો જાય. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ ₹6 લાખ છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા? ચાલુ વર્ષના 6 લાખ છે, પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો તો ધારો કે પાછલા વર્ષના 100 હોય, એની અંદર વધારો થાય દીકરા 20%, એટલે 20. 100 + 20 એટલે 120. એને ચાલુ વર્ષ કહેવાય. શું કહેવાય? ચાલુ વર્ષ કહેવાય. ત્રિરાશી પડે ચાલુ વર્ષના 120 હોય ત્યારે પાછલા વર્ષના 100 હોય. 120 એ 100 તો 6 લાખે કેટલા? ત્રિરાશી મુકતા તમને જવાબ મળે. કેટલો મળે? 5 લાખ જવાબ મળે. કેટલો મળે? 5 લાખ. ડન? ચાલો, રેડી? આમાં સી નો કરતા કોઈ? હાલો, છેલ્લા સવાલ આજના દિવસના. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, જેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતાને આવકનું પત્રક કહેવામાં આવે છે. છેલ્લો સવાલ આજના દિવસનો. નાણાકીય પત્રકોનો પ્રથમ ઉદ્દેશ શું છે? નાણાકીય પત્રકોનો પ્રથમ ઉદ્દેશ શું છે? આર્થિક સ્થિતિ જાણવી, નફો નુકસાન જાણવો. એ ને બી 2 માં લોચા મારે છે મારા દીકરા. હા, આર્થિક સ્થિતિ નહીં બેટા, નફો નુકસાન જાણવાનો પ્રથમ ઉદ્દેશ હોય છે. બી આવે. બી ફોર ભગવદ ગીતા, નોટ બબીતા. બરાબર? બી ફોર ભગવદ ગીતા બેટા.
ચાલો ડન છે. યસ, આજનો દિવસ તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હા, વધુ આપણે આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. પણ હજી કોઈને એવું લાગે કે સાહેબ હવે 28મી જુલાઈ આવી ગઈ ને શું કરવું જોઈએ, તો આજનો લેક્ચર શરૂઆતમાં હજી અડધી પોણી કલાક છે એને રિવાઇઝ કરીને જોઈ લેજો, એટલે તમારા મગજના તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે. બરાબર છે. ચાલો અહીંયા સુધી રાખીએ. વધુ આપણે આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાં સુધી રજા આપશો. ચાલો, બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.